સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। આ બેને મનસુખભાઈ રાઠોડને ધમકાવ્યા, જોરદાર માથાકૂટ થઈ ગઈ। આ બેને મનસુખભાઈ રાઠોડને કીધું કે બધાના વિડીયો વાયરલ કરો છો, મારો વિડીયો વાયરલ કરી બતાવો। મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હા મનસુખભાઈ રાઠોડ, હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વિડીયો વાયરલ કરો છો। હા તે હું જીવું છું મદદ ન કરું? હે? હા હું જીવું છું એટલે મદદ તો કરું જ ને। તમારો અવાજ કપાય છે ભાઈ। હવે ન કપાય, અવાજ થોડો કપાય, જવું છે। હા તો એમ કહું છું તો તમે મારી એ થોડીક મદદ કરો કે ન કરો? હા કેટલી? 50 ગ્રામ 100 ગ્રામ કેટલી? હે? કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો જરીક વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે એમ। હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું હા, 7 પછી વર્ષથી નહીં, પેલા મને મને મારે દુખતી રગ દબાઈ જાય ને તો મરી જાય હું। દુખતી રગ હું લેવા દબાઈ જાય? તમારે જવાબ દેવાનો જ ભાઈ। હા પણ તમારું નામ દો તો જવાબ દો ને, એમ નામ કેમ દઉં? હમણાં તમે કમલેશ રાઠોડનો વિડીયો વાયરલ કર્યો ને? કમલેશ રાઠોડ? હા હા એની વહુ બોલું છું, અરુણા છગનભાઈની છોકરી, અરુણા મકવાણા, ક્યાં ગામથી? મોટા દડવાથી। હા તમારું નામ શું કીધું? હા છગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી બોલું છું, અરુણા કમલેશ રાઠોડ। હા સમજાણું? હા અરુણાબેન બોલો ને, અરુણાબેન। હા અરુણાબેન બોલું છું। તો તમે બે પક્ષની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો કે એકની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો? બેન એને જે રેકોર્ડિંગ ને બધું દીધું છે ને એમાં એને બધા પુરાવા દીધા છે, પણ તમારી પાસે નંબર નથી ને તમારી પાસે ફોન નથી, તો હું તમને કેવી રીતે સાંભળું? મને કઈ રીતે સાંભળો એ વાત સાચી છે, પણ એને તમને 5 થી 7 વખત કીધું કે ભાઈ ઈ સગનભાઈની છોકરી છે, સગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી છે, મોટા દરવારી। એટલે પણ તો હું થોડા સગનભાઈ હમણાં મને અહીંયા દાડામાં ભેગા થયા તઈ ખબર પડી કે આ સગનભાઈ, નકર મને ક્યાં ખબર હતી? ભલે દાડામાં ભેગા થયા, પણ એને તમને જયારે ફોન કર્યો ત્યારે એને તમને 5 થી 7 વખત કીધું કે મોટા દડવા રહે છે, પાવર હાઉસ ની સામે રહે છે, તો મારા ભાઈ તમે જરીક અહીંયા પૂછવા ન આવો કે બેન તું 7 વર્ષથી બેઠી છો, તારા ઘરવાળાએ મને ફોન કર્યો? વાત સમજતા નથી બેન, એ તમે જે વાત કરો ને એના પુરાવા તમે તમારે દેવા પડે। એને બધા પુરાવા દીધા, વિડિયા મોકલ્યા, ઓડિયા મોકલ્યા, રેકોર્ડિંગ મોકલ્યા, આ બધું મોકલ્યું, પછી હું બધી વાત સાચી। ઈ મારી ભેગો કઈ રહ્યો હોય છે કે નહીં રહ્યો હોય મારો ઘરવાળો? જો હોય છે તો આપણે જો મારે એક મિનિટ બેન, અરુણાબેન તમારો ઘરવાળો છે ઈ આજે ઓલા એનું નામ શું કીધું તમારા ઘરવાળાનું? હા કમલેશ રાઠોડ। કમલેશ રાઠોડ બેન, ઈ 3 વર્ષ જેલમાં રહ્યો તો તારો ઘરવાળો હતો કે નહોતો? મારી વાત સાંભળો, 3 વર્ષ જેલમાં રહ્યો બેન, તમે આ તો તમે વાત કરો, તમારો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો તો તમારો ઘરવાળો હતો કે તમારો દુશ્મન? પણ દુશ્મન નથી, હું એની બાયડી છું કે નથી ઈ મને કહો। એવું ન કરવાનું હોય, પૈસા માટે નો પડે છૂટું કરી દેવાય। મારી વાત સાંભળો, મારે છૂટું કરી નાખું, પણ ઈ વ્યક્તિ તો 5 લાખ માંગવાના, તો 5 લાખ માંગવાના, એટલે એવું બેન આ છે ને આ સમાજની કુટેવ છે ઈ। મનસુખભાઈ મારી વાત સાંભળો, મારી એની પાસે પૈસા નથી માંગવા, પણ છૂટું કરવા ઈ મારો હામો આવે કે નો આવે એ તમને કહો। ઈ હામો નો આવે તો ઈવડો 3 વર્ષ જેલમાં રહ્યો, ઈ ભા કરી ગયો છે, 3 વર્ષ જેલમાં રહ્યો બેન, માણા ગુંડો બની જાય। તમે એક વાત સાંભળો, 3 વર્ષ જેલમાં ઈ ગયો શું કારણે ઈ તમે પૂછ્યું એને? હા ખોરાકીના કે પૈસા ચડી ગયા એમાં 418 ખોરાકી। હા બરાબર, ખોરાકીના પૈસા ચડી ગયા, તો ખોરાકીના પૈસા કેવી રીતે ચડ્યા? ઉભરી હવે હાલો, અરે કેવી રીતે લે તેડી ની એમાં તમે બે જુદા રહ્યો છે એમાં? હા જુદા રહ્યો છે બરાબર, હવે જુદા રહી છે તો જુદા રહેવાનું કારણ કઈ ખરું? બેન કારણ આ સમાજમાં સારા માણસો છે, આગેવાનો છે, કઈ ખોટ કચેરીયું કરે, કઈ આપડા ઘર નો બંધાય હો, ઘર બાજુ હોય તો 5 માણસો સારા હોય। હું તમારા સપોર્ટમાં છું, ઘર ન બંધાય, હું એમ કહું છું કોર્ટ કચેરી જવાથી, જેલમાં મારા ઘરવાળાને મોકલવાથી મારું ઘર બંધાય નહીં, હું માનું છું। તો એના માટે આપણે 5 માણસોને કઈ પૂરું કરી દે। અરે બેન નો પડતું હોય તો દીકરાના હોય છૂટા થઈ જાય। મારી વાત સાંભળો, હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? બેન હું કહું છું ઈ તમારો છે, તમે સમજો છો કે નથી સમજતા? હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? ઈ તમે એની બાયડી છો ને? હા હું એની બાયડી છું બરાબર, તો મને ઈ જોવા આવ્યો હોય છે ને વાતવાળાને લઈને, પછી મને જોવા આવ્યો હોય છે ને? હા કોક વાતવાળો એને વચમાં રહ્યો હોય તો મને ઈ જોવા આવે ને અહીંયા કને? હા બરાબર, પછી હગાઈ કરવા ટાણે વાતવાળાને લઈને આવે, હગાઈ વાળા આવે, 500 જણા લઈને આવે હગાઈ કરવા, બરાબર? હું એમ કહું છું મારી વાત સાંભળો તમે, પછી તમે તમતાર બોલ્યા રાખજો, તમે જે કેવું હોય ને હું તમારી વાત મારી માથા ઉપર હું લઈ લઈશ, તમતાર હું સાંભળી લઈશ, 10 શબ્દ ને 20 શબ્દ તમારા હું સાંભળી લઈશ। હા બરાબર, તો 500 માણા લઈને નહીં કે 50 જણા લઈને હગાઈ કરવા એવો હોય છે કે નહીં એવો હોય? હા આવ્યા હોય ને બરાબર, પછી હગાઈ પછી મહિનો 2 મહિનો કરો દે આપણે હગાઈ ટેકાવી રાખી, બરાબર ને?
હા, ઈ થઈ જાય. ઈ થઈ ગયું. પછી આપણે લગ્ન કરવા આવી ત્યારે ઈ એના હગાવા લઈને 500 જણા લઈને જાન બાન લઈને પછી મને પરણવા આવે કે એ થઈ ગયું બધું રેડી થઈ ગયું રેડી. પછી વાંધો વિરોધ તાત્કાલિક કોઈ વસ્તુ ન થાય નહીં. નવા જે પરણ્યા હોય ને 400 મહિના એને હેત ભાવ હોય. તો બહુ વેન હેત હોય ત્યાં તો 10 લીટર દૂધ હોય પછી હા અતિશય હેત હોય. તો મારા ઘરવાળાને જે વાતવાળા હારે હેત હોય કે ન હોય? બેન વાતવાળા હારે હેત ન રાખો ને વાતવાળા હારે ક્યાં ઘર બાંધવું? ઘર નથી બાંધવું એનો ગાને જવા દેવાની હોય. અજાણ્યા વ્યક્તિ હોય ને એને જવા દઈએ. આપણે જાણીતો ને એનો મોટા બાપુનો દીકરો એનો ભાઈ છે. મારી વાત હું કહું છું વાતવાળાને છોડી દો. પતિ પત્નીના બેયના જે સંબંધ છે એમાં ચિરાગ ન પડે તો દુનિયા છે ને એમાં કાંઈ ન. જો 20 વર્ષની કરી હોય ને તો હગી માને બાથરૂમમાં પૂરીને છોકરીઓ વહી ગયું છે ને એના તમને રેકોર્ડિંગ બતાવું. એની માને બાથરૂમમાં રાખી બારે દાગરિયારો દીધો ને એના પ્રેમિકા ભાગી ગઈ. પછી રાઈડી નાખ્યું તો બારું વારે ખોલી તો બાથરૂમમાં હતી. કોઈ નો ખોલે કોક બાર દરવાજો ખોલે તો એને તમે પકડો. તમે રાજકોટ નો બનાવ દો બેન. એની માને બાથરૂમમાં પૂરી છોકરી ભાગી ગઈ. એ ભાઈ મારી વાત સાંભળો. મારા કોઈનો બનાવ ન જોતો. મારા ગામમાં દડવામાં જ એક છોકરી 7 વર્ષની એની છોકરી છે. 2 જગ્યાએ ઘર કર્યું છતાં એની છોકરી મૂકીને 3જું ઘર ભાડ્યો. એને ગોતીને 3જું ઘર કરી લીધું. તમે મને એવા રેકોર્ડ ન બતાવો. તમે ખાલી મારી વાત સાંભળો. હું સાંભળું છું એટલે તમને જવાબ દઉં. હા સલાહ તમે પછી તમારી જેટલી સલાહ મને તમે દેવી હોય ને તમે મને દઈ લેજો. વાંધો કેટલો છે એટલી જ વાત કરો ને. બાકી તો તમારી તો તમારા ઘરનું સામાથી એમાંથી વાંધો પડી જાય. તમારે કઈ પ્રોબ્લેમ નથી. મારો ભાઈ તમે મારી વાત આખી સાંભળો નહીં તો વાંધો તમને મળે ક્યાંથી? હું તમને ડાયરેક્ટ વાત કરું. તમે મારી વાત હું તમને એમ કહું છું કે હું એવું કહું છું તમારે પ્રોબ્લેમ કયો. બાકી બીજું તમારે કઈ તમે તમારા ઉકેલા કરશો એનાથી શું મતલબ છે? પણ મારી વાત સાંભળો. તમે મને પૂછો ને પ્રોબ્લેમ ક્યાં તો તમારી મારી પ્રોબ્લેમ તો તમારે સાંભળવી નથી. તો સાંભળું તો શું? હા તો સાંભળો. હવે મારા લગ્ન થયા બરાબર. તો મારી જે બેન થાય છે મોટા બાપુની દીકરી એને મારું બતાવ્યું બરાબર. કાકા તમારી દીકરી દ્યો મારો દેર છે બરાબર. અને ઈ કોણ? કમલેશ નો મોટા બાપુનો દીકરો કરશન રાઠોડ કમલેશ નો હગો મોટા બાપુનો દીકરો. અને મારી બેન છે ન્યા કણે મારી બેન છે ન્યા કણે મારા મોટા બાપુની દીકરી થાય બરાબર. ઈ 2 જણાએ થઈને અમારા 2 જણાને લગ્ન કરાવ્યા. તો મારા લગ્ન થયા પછી એના ઘરે મારે ચા પાણી પીવા જવાય કે ન જવાય? હું બેન તમને એમ કહું છું મારી વાત તમે સાંભળો ખાલી. સાંભળો આ છે ને એનાથી કઈ 3 વર્ષ જેલમાં ન જાય. સાંભળી લ્યો એક મિનિટ. એ ઘરમાં ઠામડા હોય ને ખેખડા કરતા હોય. હું કહું છું ખેખડા કર્યા ઠામડા. તો મેં 3 વર્ષ ઠામડા ખેખડા. તો મેં 3 વર્ષ એને ભેગી હું કામ રહી? મારે 3 નહીં 4 છોકરા થયા. મારે કેટલા પેલા ખોરે મારે દીકરી આવી. બીજી વખત મારે 3 છોકરા આવ્યા. તો હું એના ઘરમાં રહેવા માંગતી છે ત્યારે મારે 4 છોકરા થયા છે ને ભાઈ. બેન તમને કશું ઘટાડા છે. તમે 8 વર્ષથી તમે રિયામણે છો. તમે આખી વાત સમજો. મારી વાત સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે કે મારે બગાડ એની ભેગો નતો કરવાનો થતો. મારે એનું ઘર બાંધવું હતું તો મારે 3 છોકરા ન થાય. અને બીજા નંબરમાં વાત એ છે કે એને મારા લગ્ન થઈ ગયા ને એટલે તરત મારી બેનને મને ભૂલવાડી દીધી. એના ઘરે નહીં જવાનું. મેં કાંઈ વાંધો નહીં હાલો જાતું કરો. મારું ઘર હાલતું હોય ને તો મારે મારી બેનના ઘરે નથી જવું. પછી બીજા નંબરમાં 4 મહિના ન થયા ને તો મારા માવતર મને મુકાવી દીધા. કોણે? કમલેશ રાઠોડે. એની માએ એના બાપાએ. સાંભળો મારી વાત તમે સાંભળો. ગોળ નહીં. હું તમને પહેલેથી રેકોર્ડ બતાવું છું. પહેલેથી જ વાત કરું છું. એની અંદર 8 વર્ષથી રિહામણું કાંઈ એમાંથી નો નીકળે. ઈ જ વાત કરું છું. રિહામણું નો નીકળે. મારી વાત તમે જુદા રહ્યો છો. 8 વર્ષમાં તમારે ધણની જરૂર નથી. તમારે તમારા ઘરની જરૂર નથી. તો 8 વર્ષ કેમ થઈ ગયા? મારી વાત સાંભળો. મારા ઘરની જરૂર ન હોય ને તો ઈ 500 જણા આવ્યા ને એને મેં એવું ન કીધું હોય કે મારા ઘરવાળાને તમે લેતા આવો એમ. મારા ઘરવાળાને ખુદ મેં સાંભળો અરુણાબેન હજે સમાધાન કરવું હોય આપણી જિંદગીમાં આપણે પણ આપણા જે કાંઈ તમારા રેકોર્ડિંગ ને પુરાવા મોકલ્યા ઈ તમે જે રેકોર્ડિંગ ને પુરાવામાં જે તમારા બીજા માણસો હવે આયરના છોકરાને ધમકી મારે. સાંભળ્યો બેન બીજી જ્ઞાતિના ધમકી મારે ગૌતું અહીં દડવામાં આવી છે. તો ઈ તમારું ઉપર ધમકી મારવાનું કારણ કઈ? તમે મારો વિડિયો વાયરલ કર્યો તો મેં તમને કઈ ધમકી ન મારી. એનું કઈ કારણ તો ધમકી મારો અમે ધમકી મારો ને એટલે બટો પડી જાય. એમાં કઈ ઘટે નહીં. એમાં કાંઈ ઘટે. મારી વાત સાંભળો. હું તમને ધમકી મારી શકું કારણ કે તમે મારો ફોટો મને પૂછ્યા વગર મારો ફોટો તમે યુટ્યુબ પર ચડાવ્યો. તમારો ફોટો તમે એના પત્ની છો એટલે મારી શકું. સાંભળો અટાણે તમારા ઓડિયોમાં સાંભળી લો.
આપણે તમારા ઓડિયો ની અંદર તમે ફોન કર્યો એમાં તમારા ઘરવાળાનો ફોટો મારવો હોય મને તમારા ઘરવાળો ના પડીને કે કેમ કે તમારા છૂટાછેડા નથી આ તમે કોઈ મૈત્રી કરાર કર્યા નથી તમે પતિ પત્ની છો તો ઈ તમારી ઘરવાળીનો ફોટો ઈવડો ઈ ભેગો રાખી શકે ગરામ નાખીને રખડી શકે કેમ તો ઈ ગરામાં નાખીને રખડી શકે પણ ઈ મારો ઘરવાળો મૂકી શકે YouTube માં તમારો ઘરવાળો મૂકે છે બેન હું તો તમે ઓળખતો નથી મેં તમારો ચહેરો જોયો નથી ઓળખતા તો તમારે મારો ફોટો ન મુકાય મારા ઘરવાળાને મૂકી તો તમે પોલીસ સ્ટેશનમાં જઈજો મારી વાત સાંભળો મેં તમારે ઈ માથાકૂટ પણ મારી વાત સાંભળો મેં ઈ માથાકૂટ કરવા તમારે ફોન નથી કર્યો પણ તમે અત્યારે ધમકી બતાવો છો એટલે કહું ધમકી નહીં હું તમને એમ વાત કરું છું કે ભાઈ આપણે જો મારો ઘરવાળો છે એને હું પ્રેશર હું લેવા દઈ શકું કે ઈ મને નિરાતે રાખતો નથી મારા માવતર મુકાઈ દીધા મારા હગા મુકાઈ દીધા મારી બેન બનાવી મુકાઈ દીધા અને તમારા માવતરમાં તમારે કઈ પ્રોબ્લેમ જ નથી થતો ત્યાં જ પ્રોબ્લેમ થાય છે તો આપણે ઈ ઘર ખરાબ હોય તો આપણે છૂટું કરી દેવાય હા છૂટું તો પણ ઈ વ્યક્તિ અહીંયા આવે તો છૂટું કરે હું જાઉં અત્યારે મારી ઈ વ્યક્તિ એવડો 3 વર્ષ જેલમાં રહ્યો દીવડાઈ હું શોખ થી હોય છે કે ના ના જેલમાં મજા આવે કોઈ જેલમાં ગયા હોય પૂછી લીધું મારી વાત સાંભળો હું 7 વર્ષ ત્યાં રીહામણે બેઠી જાઉં તો મને સારું લાગતું છે મને કોઈ મને પૂછતા તમને નહીં સારું ન લાગતું તમારમાં ભી થોડી છે ઓલે જેલ ભોગવી બેન તો આપણે કોઈ દીકરો હોય તો એને ન પડતું હોય તો છૂટું કરી દેવાય અરે ભાઈ આપણે પાંચ મારણ કહેવાય ભાઈ આ બને અમારા અણબને આવશે અમારા નથી રાખવું જો ભાઈ તમે કારીગર હોવ બોલવા બરાબર પણ હું એટલી બધી પાયલોટ નથી મારી માથે જે દુઃખ પડ્યું ને તમારે સાંભળવું સિંગડા એવી વાત ન કરો સાંભળવું પડે ઈ મને કહો તમે તો સાંભળું છું ને બેન સાંભળું છું હું મને કાઢી મૂકી ત્યાંથી મારા છોકરા એને લઈ લીધા પછી મારા છોકરા મને એને પાછા મોકલી દીધા ઈ કે તારા છોકરા તું લઈ જા એ બે અરુણાબેન હાલો તમે કાઢી મૂક્યા તો તમે 8 વર્ષ સુધી કાઢી મૂક્યા તો 8 વર્ષ સુધી તમારે આમ રાખવું છે કોઈ બાબત નથી કરી પણ મારી વાત તો તમે સાંભળો હા મારી વાત તો તમે સાંભળો ઈ મારી માથે અત્યાચાર કરવામાં એને કોઈ વસ્તુ બાકી નથી રાખી પહેલી વાર તમે 80,000 રૂપિયા એને ખોરાકી ભરી પણ બિચારા ખોરાકી ન થઈ જીવડો જેલમાં ગયો કોણે એવું કીધું તું ખોરાકી ભર્યા પછી તમારા ખોરાકી ભરીને એના ઓલા સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આ રૂપિયા મારી વાત સાંભળો એને મને ખોરાકી ભરી ભાઈ મને એને ખોરાકી ભરી હું માનું બરાબર ખોરાકી ભર્યા પછી એનો ફરજમાં આવે કે ન આવે હું દડવાની બજારમાં કે એના ઘરે હું જાવ એને તેડવા ઘરે મેં ખોરાકી ભરી દીધી હાલ ભાઈ તાર શું કરવાનું છે એવું છે જો મારે સાંભળો આપણી પત્ની હોય ને બીજા છોકરા આપણે ધમકી મારે તું અહીં દડવામાં આવેલ તને મારી બીજા ધમકી હું લેવા મારે ભાઈ જો એક હાયર કરી છે એનું રેકોર્ડિંગ છે ને ઈ ધમકી મારે હું કોઈને હું ઓળખતી નથી મને તો એટલી ખબર પડે મારો તમારું નામ દેન ધમકી મારે બેન તમારું નામ દેન ધમકી મારે જેવા રેકોર્ડિંગ છે એમ કહું છું તમે એમ કેમ મારી વાત સાંભળો તમે રેકોર્ડિંગ ભલે એની પાસે રહ્યું ઈ રેકોર્ડિંગ લઈને સાંભળો બેન તમે એક દીકરી છો હવે તમારા જો સેક્સ વિડિયા કોઈ ઉતારીને એનામાં નાખે તો ઈ વાતમાં તમે કેમ ફરિયાદ કરી નથી કે ભાઈ મારો વિડિયો સેક્સ આવ્યો ક્યાંથી નથી ઉતાર્યા ઈ મારા ઘરવાળાએ જ ઉતાર્યા છે મને એવું ટોર્ચર કરતો હતો બોલો ખોટું એને ઉતાર્યા હોય એટલે મને એને કાઢી મૂકી ના એને ઉતાર્યા તમારા ઘરના સીન છે તમારી શેટીના સીન છે મારી વાત સાંભળો મારા ઘરવાળાએ તમને કીધું કે ન કીધું કે હું દડવા રહેવા વયો ગયો તો એમ બેન હું કહું છું દડવા રહેવા વયો ગયો સાંભળો દડવા આપણી ભાઈ હોય એના સેક્સ વિડિયો કોઈ ન ઉતારે ઈ વાત જવા દો તમને મારા ઘરવાળાએ એમ કીધું કે ન કીધું હું દડવા રહેવા ગયો તો એમ જો હું એમ કહું છું કે જો એમ નહીં હા પાડો ના પાડો જવાબ દો હું મારા ઘરવાળાએ તમને એમ કીધું ને કે હું એનાથી કંટાળીને દડવા રહેવા વયો ગયો એની ભેગો કીધું તો દડવા રહેવા બેવો સાંભળો બેન જો તમે એમ કીધું ભાઈ મને મોટા દડવા રહેવા બિચારો મોટા દડવા રહેવા આવ્યો ને હાલો હવે તમે મારી વાત સાંભળો દડવા રહેવા આવ્યો કે ન આવ્યો ઈ મારા એના માતા બુકિંગ ની આવ્યો છે કેટલો ઘરે આવ્યો મારી વાત સાંભળો ઈ ઘરે આવી ગયો હોય તો ભલે મારી ભેગો દડવા આવ્યો પણ દડવા આવ્યો કે ન આવ્યો ને હા અઢળ મારી પાસે આવ્યો ને ઈ મારા સુટી હારે સીના ઘા કરે છે મારે ખાવા પડે હું કે મારે જરૂર છે ભાઈ પણ તમે મારી વાત તો સાંભળી લ્યો ઈ દડવા આવ્યો તો એની હું ગેરંટી છે કે મારી ભેગો ઘરમાં નથી રહ્યો ઈ પરબારો જ રેખડો છે એમ બેન ઈ તો ન્યા તમારી ભેગો છે ઈ અમે એવું નથી કરતા મારી ભેગો જ રહે ને હા એમ કહું છું મારી હારે જે રહે ને ઈ કોઈ નથી કહેતું બેન બીજા માણસો જે ફોન કરીને ધમકીઓ મારે છે ઈ તમે દીકરી કોકની બીજી જ્ઞાતિને ધમકીઓ મારે તો આ સમાજમાં એવા બધા માઈકાંગલીના કોણ છે તમારે બીજી સમાજને ધમકીઓ મારવા આવે અને બીજી સમાજના મારી વાત સાંભળો તો ધમકી એને મારતા હતા તો તમે મારા ઘરવાળાએ કેસ કા ન કર્યો કે મારી બાયડી નથી જોતી મને એના આરોપી પાડોશીને ધમકી મારે ઈ પછી 3 વર્ષ જેલમાં રહ્યો ક્યાં ધમકી મારે બારો નીકળત મારે ને આ બારો નીકળત બીજારે ફોન કર્યો ભાઈ મને આમાંથી કોક બસાવો એમ નહીં મેં તો તાત્કાલિક મારી ગયો તો મને કોક બસાવો
એ મારી વાત સાંભળો ભાઈ, એની પાસે કેસ કરવાની તારીખ તો હોય છે ને, મેં કેદી એમાં કેસ કર્યો. આમાં કેસ કેના કરવાના? રેકોર્ડિંગ છે આમાં, રેકોર્ડિંગ તમે સાંભળો, તમે ખુદ થઈ ગયો. રેકોર્ડિંગ મારા ઘરવાળાએ પોતે જ કર્યા છે, એના નંબર તમે કાઢો. આજે હું મારી એક વાત સાંભળો. મનસુખ રાઠોડ બોલું છું, અને આ છોકરીને તું કેમ આમ કરે છે એમ બીજા રેકોર્ડિંગ આખે ક્યાં થાય? મનસુખભાઈ બોલતા હોય બીજા આખે રેકોર્ડિંગ. હવે અટાણ તમે કાલે એમ કહો કે મનસુખભાઈએ તો એની આખે રેકોર્ડિંગ બનાવ્યું. અરુણાબેન તમે મારી હારે બોલો છો. મારી વાત સાંભળો તમે. મારા ભાઈને એને મેસેજ કર્યા ફોનમાં કે હું અહીંયા સંડાસની બાથરૂમ વાહે હું ઊભી છું, તું અહીંયા આવતી રહે, બરાબર? મારો ભાઈ મને પૂછ્યો કે બેન તારા મેસેજ મારામાં આવ્યા છે, એટલે મેં કીધું ભાઈ નંબર અત્યારે ટુ કોલરમાં નાખો ને એટલે નામ આવી જાય છે ને. હાલો કદાચ એમાં કીધું બાથરૂમ વાહ વળી જાય, ઈ તો આપણી બાયડી હોય અને આપણે એમ કહી ભાઈ ક્યાં છો હાલાયા હાલે બેજા છે, ઈ તો આપણી બાઈ છે. તમે મારી વાત સાંભળો, ટુ કોલરમાં નામ નાખો એટલે આવે કે ન આવે નામ? ભલે ના આવે નામ, પણ ઈ તો મારા ઘરવાળા કદાચ મેસેજ કર્યો હોય તો કઈ હશે. મારી વાત સાંભળો, તમે મને કદાચ મેસેજ કર્યો હોય ને તો મારા નંબર મને ન ખબર હોય તો હું ટુ કોલરમાં નાખું એટલે મનસુખભાઈ રાઠોડનું નામ આવે કે ન આવે? આવે 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 તો પછી મારા ભાઈએ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો એ નંબર ટુ કોલરમાં નાખ્યો તો કમલેશ રાઠોડનું નામ બોલ્યું. એ નંબર રહ્યા બીજા નંબર છે બેન, એને જે નંબર દીધા ની બીજા નંબર છે. એને કેટલા કાર્ડ એને ફેરવાય એને પૂછો જોઈ. આખી વાત સમજતા નથી, પણ ઈ ટુ કોલર માં જે નામ આવે ઈ નામ ની અંદર તમે ઈ બાબત ની અંદર આજે 8 વર્ષથી રીહામણે છો, તો 8 વર્ષમાં એમ તો હું એમ કઉ છું કે એને બધા એના સમાજના માણસો ત્યાં આવેલા છે, એમાં એને સાક્ષી પુરાવા છે. સમાજ ભેગું રહેવાનું છે, સમાજ ભેગું મારે રહેવું છે. તમે મને ચડી જાવ, હાલો અહીંયા આવીને બપોર પછી આવીને તમે મને ચડી જાવ કે લોકોનો ભરોસો દેવું છે ને, બીજા માણસો ધમકીઓ મારવા જાય એને તો પછી મોત નો ઘાટ લાગે ને. આજે બીજા ધમકીઓ મારે, આપડી બાયડી નું ઉપરાણું કોક બીજા લઈ જઈ કોઈથી ભેગું થાય. મારી ઘરવાળી છે, એમને મારી ઘરવાળી છે, એના બીજા ભાઈઓ નવા જાગે તો મને દુઃખ તો થાય ને કે આ નવી જ્ઞાતિના ભાઈઓ ક્યાંથી થઈ ગયા આવા મોટા મોટા મુસુળો વાળા. તમારી વાત હું માનું છું, બરાબર. હાલો દુઃખ થયું, એને દુઃખ થાય, એને ધમકી મારી એટલે એને બીકાઈ લાગે, બરાબર. પણ મારું કહેવાનું એમ છે કે એને 500 જણા લઈને જાવ ને એટલે ધમકી મારવા વાળો ભાઈ છેટો ઉભો રહે, 500 જણા ભારી દે ને. એક છે સાંભળી લ્યો, બે પતિ પત્ની ના પ્રેમ ની અંદર પણ ધમકી મારવાનું, પછી બે ના દિલ તૂટી ગયા, મન મોતીન કાટ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો મન છે મોતી. એ ભાઈ મારી વાત સાંભળો, તમે તમારી વાત બરાબર કરી, મન હંધાય નહીં, બરાબર. તો ઈ છતાં વિડીયોમાં એવું શું લેવાથી હશે કે મારે એને તોય ચડી લેવી છે ને એના ભાઈડા મને 1000 રૂપિયા દે ને હું ધર્માદામાં નાખી દે, તો એને મારી શું કરે છે તો મને એમ તેડવી હતી. મને તમે કહો તમે એમાં રેકોર્ડિંગ જે છે ને એમાં તમારા પછી 3 રેકોર્ડિંગ દીધા છે, પછી તમારા વિડીયો દીધા છે, તો ઈ વિડીયોના આધારે ઈ કહે છે કે મારે તારી સપ્લાય કરવાની રહી છે. મને ખાલી જવાબ આપો, તમે જવાબ આપો કે મારી હું એની બાયડી હારી નથી, હું પોતે અરુણા, હું કમલેશ રાઠોડ, હું પોતે હારું નથી, તો એને હું એમ કે છે કે મારે તોય મારી બાયડી તેડી લેવી, ભલે મને એના ભાઈડા 1000 રૂપિયા દેતા હોય અને હું ધર્માદામાં નાખી દે, તો એવો ભાઈ હું એની આંગળી ચીપટે આવી છે તેને મને જોઈ છે. કોણ એમ કહે? તો કમલેશ રાઠોડ રેકોર્ડિંગ માં બોલે છે ને, તમે ફરીથી રેકોર્ડિંગ સાંભળી લ્યો. સાંભળી લીધું બેન, ઈ એમ કે એનો મતલબ એમ કે છે ભાઈ મને 1000 રૂપિયા બીજા દે એમ, એટલે ઈ તો રૂપિયા એમ કે છે, બાકી એને ઈ ક્યાં મેટર આવી? કેમ કે તો જો ઈ તેડી લેવાની ની વાત ને આવું બધું હોય તો બેન 8 વર્ષ થોડા વી ગયા હોય, અડધી જિંદગી કાઢ નાખી. 8 વર્ષ એટલે દહકો ગયો. પણ 8 વર્ષ એટલે હું એમ કહું છું કે કમલેશ રાઠોડ ને શરમ હોય ને તો 1 વર્ષમાં 500 જણા નહીં, 2 માણા ખાલી વાત વાળા લઈને મારા ઘરે દડવામાં આવે. મારી વાત સાંભળ, તું દીકરી, હવે તું દીકરીની જાતિ છો, તું જો આટલું બધું અહીંયા અમારી સામે આટલું બધું બળ કરતી હિના બિચારાને પોંચકા વેરાઈ જાય કે નહીં? જો અમે કારીગર અમે નો થાકી શકતા હોય તો આપણે ભરતનું બેસાડવાનું કામ છે. ના મારી વાત સાંભળો, તમે કમલેશ રાઠોડ ની વાત સાંભળીને તમે આટલું જોર કરો છો એની બાજુ બોલો છો, તો એક ઓડિયોમાં કે મેં તમને કોઈ પણ દીકરી હોય એને અમે સન્માન ને માત્ર જ કીધું બેટા તું મારા વિરુદ્ધ બોલ્યા છો. હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, તમે મારે શબ્દ ગેરશબ્દ કઈ બોલ્યા છો, હું એમ નથી કહેતી. નથી બોલ્યા તમે ખાલી. હા તમે ખાલી પૂછ્યું તું ભાઈ તમારી માથે આવું થયું, તમે આવું કર્યું, હું થયું, કોની છોકરી છે, હું એવું બધું તમે પૂછ્યું. હું માનું છું એવું ખરાબ ન બોલીએ કે બેન નથી ના ન બોલે તો તમે મારા ઘરવાળાનો પક્ષ લઈને આટલું બધું મારી સામે બોલો છો. મારી વાત સાંભળી લે બેન, મરુણા બેન, તારું ઘર બતાવવા હાટું છે ને, તો ઓપરેશન થિયેટર માં જઈને સમાજ આગેવાન હોય તો બી બેન સાચી વાત છે, તો બી બેન સાચી વાત છે, આ બી બેન સાચી વાત છે. એનાથી આ ઓપરેશન ન થાય, ઓપરેશન માં જાય ને એટલે કિડની સુધી પેટ કાપો થાય, કિડની ના ઓપરેશન થાય, તો અમે સમાજ સેવક છીએ
આજ તને અમે તમે ઠપકો દઈને મારી વાત સાંભળો ભાઈ, તમે સમાજ છે. અરુણાબેન અમે તમે ઠપકો દઈને બોલી ન શકીએ તો અમારા કોઈના સમાધાન ન થાય તો અમે પછી માઈ કાંગલા કહેવાય કાંઈ અમે તો તમે બરાબર, તમારે કીધેલું હા, લેવું પડે. બરાબર છે. તમે ઠપકો દઈને સમાધાન ન કરો તો તમે માય કાંગલા કહેવાઓ. તો હા, મારું તો કહેવાનું એમ અમે છે એરાય- કે આમાં તમે ઈ મારી વાત ભરત છે ને, સાંભળો, મારી વાત કમલેશ મારી વાત અરુણાબેન કમલેશ જો ને એની ભૂલ હોય તો કમલેશને વગાડીને કહી દઉં કે સીધી નો થઈ જા કેમ કે અમારે સીધી કોઈના ન થાય. ઉજાણાનો હું એને મેં 8 વર્ષ વયા ગયા, મેં એને વાત નહીં કરી હોય તો સીધી ન થઈ જાય એમ. કોર્ટમાં મેં એને કીધું, સાંભળો મારી વાત સાંભળો, મારા વકીલને એને શું કીધું કે હું તને 5,000 દઉં, મારી વહુ હારે મને વાત કરાય, મારે એને વાત કરવી છે. તો હું એની બાયડી છું તો વકીલના વચમાં ક્યાં રાખવાની જરૂર છે? હવે સામે ઊભા હોય. આટલી મારી વાત વાત સાંભળો, મારી વાત સાંભળો, ફેસ ટુ ફેસ હું લેવાની વાત ન કરીએ કે હું એની બાયડી છું. મારી પાસે પાંચ વખત ઈ આવી જાય, તારે શું કરવાનું થાય? બોલ, પણ ઈ તારે બચારો આવવાનું છે. સાંભળી લ્યો, અટાણે ઈને કોઈ પણ અટાણે સમાજને મારી જેવાને વકીલને બધાને પગે લાગ્યા, કોઈ વાતે 5,000 રૂપિયા દો, મને વાત કરાવીને આ સિસોડામાંથી બારો કાઢો. 8 વર્ષ અને 3 વર્ષ જેલ માર્યો ને માથા જાતા રૂપિયા ભર્યા, હારા હોય તો લીડા વેરાઈ જાય એમ તો પૈણા તેદી પણ આપણે મારી વાત- દેશ દાપા તમે લીધા તો હોય, સાંભળતા- રૂપિયા લીધા હોય, પછી ખોરાકીના લેવાના, પછી પાછા છૂટા છેડાના લેવાના. બેન ઈ તો કોઈ પણ માણસ હોય તો હેરાન થઈ જાય ને કોઈક દવા પીને મરી હોય થાય. તો આ કાનો મરી ગયો દવા પીને? એને એટલી બધી શરમ અડતી હતી. હવે ઈ તો તમે એવું શા થાય બચારો મરી જાય. હવે તમારે મરવાનું બાકી રહ્યું હોય, જેનું મોત જોવું હોય જી જોઈ જો લો. તમે એના પક્ષમાં બોલો છો કે નથી બસ તો બોલતા? તમે કહો છો એમ? મરી કા નો ગયો તો એનું મારે શું કહું? તો હું કેમ ન મર્યો એમ કહું. હવે તો હું માથાને મરવી નાખું. તમારે નથી મરાવવો, તમારે એને લઈને એને તમારે હાથે એને એમ મરી જાય કેવું. એમ. આપણે મારી વાત પેલા જેવો સાંભળો. ગંદકી હાથે મરી જાય. એ ભાઈ મારી વાત તમે સાંભળો, હું તમને એમ કાંઈ નથી કહેતી. હું તમને એમ કહું છું કે તમે એમ કહો છો કે સમાજ કલ્યાણ, સમાજ સેવા કરવાનો મારો હક છે. સમાજ તો તમે સેવાની વાત નથી કરતો બેન. સમાજ તમે મારી વાત સાંભળો, તમે મારા ઘરવાળાને એમ કહો કે ભાઈ 8 વર્ષ થઈ ગયા, હવે તારે એને જોઈશે જ નથી જોતી. સીધી વાત તમે એને પૂછવા લો. તો બેન એની અંદર સમાજ હોય, હું તો તમને સિંગલ સમજાવું છું. સમાજ આપણે ઈ બધું જવા દો. તમે ખાલી હેલ્ડિંગ કરવા હાટુ તમે એટલો હાથમાં ખાલી વાત લઈ લ્યો કે કમલેશ રાઠોડ તારી વહુ હવે જોઈશે કે નથી જોતી, એટલું તમે એને પૂછી લ્યો. હવે એમાં એવું છે, ઈ આપણે એની હારે વાત કરી લઈ. હું એવું નથી કેતો હા. કે તમે જુદા પડો, અમે તો કહીએ છીએ ભાઈ, પણ આપણે આપણા સ્વભાવમાં થોડુંક જીભાન થોડી ટૂંકી કરો અને થોડુંક હા. એકાબીજા માફી બાકી કાંઈ તમે હા, ન્યા કરે બરાબર. છે ને ઝાંસીની રાણી થઈને તમે એનો બાપ બનીને જાવ તો ઈ ઘરવાળો ન રાખે ભાઈ. જો અમે અરે તો ભાઈ, તમને ઝાંસીની રાણી મેં થઈ હોત ને તો 7 વર્ષ 8 વર્ષ હું અહીં ગઈ ન હોત. હું ઈ પોલીસનો આયા સપોર્ટ પણ લઈને તમે મારી આયા વાત 8 વર્ષ રહ્યા, સાંભળો. પણ 8 વર્ષ ઈવડાઈની તો જિંદગી થોડી ધાણી કરી નાખી ને. એટલે મારી હું જે જિંદગી દૂરદાર ન થાય. તમે બેન તમે જેલમાં નથી ગયા બેન, જો તમે જેલમાં નથી ગયા. સાંભળો, તમે જેલમાં નથી ગયા. અરે ઈને તટાણે ખોરાકીને કેસ ચાલુ ને પાછો જેલમાં જાય એટલે ઈને બચારાને આખી જિંદગી જેલ જ ખાવાની છે. ઈને મેલ નથી જોયો, ઈને જેલ જ જોઈ. કેમ કે કોઈ પણ મારા માથે ખોટું થયું હોય તો એ બોલવું જ પડે ને બોલવાનું જ હોય. તો તમે દીકરી છો તો હું તને કહું ના અરુણાબેન તું સાચી છો બેન, ના ખોટું ઈ ખોટું. કોઈ પણ ની હારે આપણને ન પડતું હોય તો આપણે છૂટું કરી નખાય કે ભાઈ એ કમલેશ ચાલ નીકળી જા. તમે બોલી લીધો. મારી વાત તમે સાંભળજો. કોઈ પણ છોકરીનો વિડીયો વાયરલ થાય અને છોકરાનો વિડીયો વાયરલ થાય તો એમાં છોકરીની વધારે હલકી થાય, છોકરાની વધારે હલકી થાય. બેન હું કહું છું તમારા કોઈ વિડીયો વાયરલ જ ન કર્યા ને, કોને તમારો વિડીયો વાયરલ કર્યા? તમારો વિડીયો કોઈ વાયરલ જ નથી કર્યો. તમે નથી કર્યો, હું એમ નથી કહેતી, પણ હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિનો વિડીયો વાયરલ થાય નથી તો કર્યો. છોકરી નથી કર્યો, તમે નથી કર્યો. હું તમને એમ નથી કહેતી તમે વિડીયો વાયરલ કર્યો, પણ થાય, કદાચ થાય, કોક કરે, બીજા કોક કરે વિડીયો. તમે કહો છો ને કે કોઈ ન કરે. જો બેન કોઈ ખરાબ કોઈ ન વિડીયો કરે. બેન તમારા વિડીયો ને બોડિયા બધું મૂક્યું છે તો અમે એક પણ રેકોર્ડિંગ તમે કહો છો સાંભળી લો. કોઈ ન કરે. તમારા વતીથી જે બીજા છોકરાએ ધમકી મારી એવા રેકોર્ડિંગ મારી પાસે મૂક્યા નથી. પણ મારા વતીથી ધમકી મારી તો મારા ઘરવાળાને એટલી ખબર પડે કે ન પડે? પોલીસ સ્ટેશનમાં હું દાવો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હવે ઓલો પોલીસ થી તો રાઈડ નાખી ગયો છે, હજી પોલીસ ભારત હતી એને પૂરો દેખાય છે. એના હકમાં એને કેસ કરવો છે, મારી બાજુ નહીં, એને એના હકમાં કેસ કરવો છે. જો ભાઈ કાયદામાં જોગવાઈ છે, ભરણ પોષણના કેસમાં હગો ભાઈ જજ હોય તો ખોરાકીના કેસમાં એને સજા થાય. કેમ કે સ્ત્રી અત્યાચારના સ્ત્રી ભરણ પોષણના કેસની અંદર સ્ત્રી બાજુ જ કાયદો જાય એ બધાને ખબર પડે છે. મારી બાજુ તો કાયદો થયો નથી. મારા છોકરા 7 વર્ષથી હું હાચું છું. તમારી બાજુ કાયદો તમારી બાજુ કાયદો ન થયો હોય તો 3 વર્ષ જેલમાં રહ્યો કાંઈ એના અંદર માતાજીને માનતા ન રાખી. તો પણ મારી વાત તો તમે સાંભળો. 7 એની પાસે વર્ષથી પૈસા ન થયા બેચારો જેલ ભોગવી. એમ નહીં, 7 વર્ષથી એને મારા છોકરાને કોઈ જોવા આવ્યો છે અહીંયા. મારા છોકરા ભણવા જેવડા, સાંભળો મારી વાત સાંભળો, ભણવા જેવડા થયા તો મેં કોર્ટે એમ કીધું કે ભાઈ મારા છોકરાને જન્મ તારીખના દાખલા મારે જોઈ છે, ભણવા જેવડા થઈ ગયા છે. તો એને એમ કીધું કે દાખલા નથી. તો ઈ હવે તમને એમ કહે છે કે મારા છોકરાનું ભવિષ્ય તો જોવું ને. તો એને એના છોકરાનું ભવિષ્ય દેખાતું હોય તો 7 વર્ષમાં ઈ કોઈ દી ક્યાં આવ્યો નહીં દડવાન બજારમાં. એમાં એવું છે બેન, ઈ તો આપણે એને બગડ્યું હોય તો અહીંયા સમાજની જરૂર પડે. બાકી તમારે લાડવા ખાવા ટાણા અમે કોઈ નહોતા. ઈ તો એકાબીજાને તમારે બગડ્યું હોય. લાડવા ખાવા ટાણે મનસુખ રાઠોડને કેમ ન બોલાવ્યા?
તોય આટલી વાત અમે બેન અમે તો દુઃખમાં હોઈએ અમારે તો દુઃખમાં તો જગ્યા જવાનું અમે કોઈને લાડવા ખાવા વાળા નથી એટલે તો ભાઈ તો તમે મારા દુઃખમાં ભાગીદાર બનો ને બાપા તમે મારા દુઃખમાં મારી વાત સાંભળો ને તમે ઉલાળા સાંભળતા હા ભાઈ અરુણાબેન મેં અટણ તારો ફોન કાપી નાખ્યો બેન મેં તમારો વાત ન સાંભળી મેં તમને કીધું કે જે હોય તે તમે કાંઈ મોટા ઠીકરા ખોરોમાં નો હાલે તો કાપી નાખો હાલે એમ હોય તો માફામાફી કરી લ્યો હા પણ તમે મારી વાત સાંભળજો મારે નોખા કરવાની વાત કોણ કરે ભાઈ હું કરું હું તો એને હજી લગી કોરાટે જાઉં ને એટલે હું હજી લગી એમ જ કહું છું કે ઈ મને કેદી તેડવા આવે છે તમે મને જવાબ દો કેદી તેડવા મને આવે કે તમે જો સાંભળી આજે એના એ કોઈ પણ જવાબ તો દેતા નથી શું સાંભળી લ્યો કરો મારી વાતનો જવાબ કેમ નથી દેતા તમે ઈ મને તમે તેડવા તમે એને તેડી લ્યો અને બીજા માણસો તને ધમકી મારે તું તાર કાંઈ વાંધો નહીં ખાઈ લીજી એમાં બીજા માણસો ધમકી મારે તો ઈ કેસ તો કરીએ તે કેમ આપણે બેન તો તે કેમ ન કીધું કે એવો કયો પાણીયારીનો છે ને તને ધમકી મારે છે હાલ મને કહે ને મગર તારા જો વિપુલ આહિર કરીને છે ઓલા ગોસ્વામી કરીને છે ઈ બધે એને ધમકી મારી ભાઈ મારી વાત સાંભળો મારું કહેવાનું એમ છે કે હું મારા ઘરવાળાને એમ કહું છું કે તને કોઈ કાપી ન નાખાય કારણ હું અહીં બેઠી છું તારી જવાબદારી લઈને હું બેઠી છું તું રડવા આય ઈ તો ત્યાં બેઠી હતી ને ઓને ફોન માં તો બસારાને હકાલી નાખ્યો હર કરી તો તમને કોઈ નાખ્યો ફોન માં છે ભાઈ હું તમને ફોન માં છે હું મારી એકું કઈ બોલી એકું જાજુ હું તમને મારી એકું આજે મારી નો તો આજે આપણી બાયડી ને કોક ઉપરાણા લઈને રખડતી ને દિલમાં દુઃખ તો થાય ને ઉપરાણા લઈને આવે આજે મારી ઘરવાળી ઘરે છે અને કોક એમ કહે હે મનસુખભાઈ સંગીતા બેન ને શું કીધું તું અરે તારી સંગીતા બેન ની માને ની માને ઈ થોડું હાલે હવે તમે બોલી લીધો મારો જવાબ એમ આપણી બાયડી ને કોક ઉપરાણા ખેંચે ઈ થોડું કોઈ સહન કરી લે ભાઈ ગાંડી ગીરનો સી હો ભલે સીતરાનો હોય તો જાણી જાણ તો કાનો આવ્યો ભાઈડાનો દીકરો હતો કા દડવાની બજારમાં નથી આવતો કે ભાઈ હાલ મારી બાયડી છે ને માર તેડી જાવી માર ખાવા આવે થાય બેન હવે ઈવડો ઈને આવત ઈને માર ખાવાની બીક લાગે એને હું જવાબદારી લઉં છું તને કોઈ હાથ અડાડે તો હું બેઠી જાઉં બેન ઈની પાસે રેકોર્ડિંગ છે એમાં ચોખ્ખું કહી શક દડવામાં આવે એટલે તને કાપી નાખવો છે તમે ફાંકા મારો માં તમે રેકોર્ડિંગ નાખ દઉં હા એ ભાઈ એને બીક માર દીધી ધમકી માર દીધી બરાબર વાત પૂરી થઈ ગઈ આપણા ઘરે હવે ઈના હારણ ઘરે જવામાં તો ઈના ટાટિયા ભાંગી જતા હોય ને ઈને આવું બધું થતું હોય તો કોઈ પણ જાણ હોય જ ન આવે તો ઈ પોલીસ ને સહારો કાને જ લેતો કે મને જાણે તો ધમકી આપી ઈ કાં કેસ ન કરી કો એમને બાયડી આપણી બધું ઘર આપણું ને સહારો પોલીસ નો લેવો બેન ઈ કેમ સેટ કરવું મને કહો તમારો સહારો એને હું લેવા લીધો ઈ હું એની બાયડી છું ઘર એનું છે છોકરા એના છે હું કોઈ પોલીસ નથી સાંભળો હું કોઈ પોલીસ નથી હું સામાજિક કાર્યકર સમાજ સેવક છું એટલે કાર્યકર તરીકે મને ફોન કર્યો ભાઈ આપણી સમાજમાં હું દુખી છું તો હું એને સાંભળ્યો ને બેન તમે નહીં સાંભળ્યા મેં તમે એમ કીધું તમે એમ જો આવડો તો તમે આવડા ઓલા જે બધા ધમકી મારે એમ હું ઈવડે છોકરાને ધમકી મારવા દઉં તો હું હારો એમ નહીં તમે મને બોલવા તો દેતા નથી ગમે તે હોય વર્ષે આમ છે એમ તમે કહે બોલવા માંડો બોલવા જ માંડો મારું કહેવાનું એમ છે કે 7 વર્ષથી જે દીકરી બેઠી હોય એને કોઈ 5 માણસ પૂછતા હોય છે કે નહીં પૂછતા હોય 7 વર્ષમાં એને 10 જણે ધમકી માર્યો કે તું અહીં દડવા મારી તોય તમે બોલો છો ધમકી મારી એમ 10 જણે ધમકી મારી ભલે મારી હું એમ કહું છું ધમકી ભલે મારી તો એની ફરજમાં આવે છે હું 5 જણા લઈને જાઉં ભાઈ મને કોણ મારી નાખે ચાલો મારી બાયડી પાસે મારે ખાલી મારી વાત અટાણે આવે છે તમે તાર હામાં બેવાની તૈયારી કરો એટલે 5 જણા આવે કોણ ના પડે અને કોણ ઈ તમે લઈને આવો છો એના અહીંયા હા એટલે હું ઈ સમાજનો શું કઈ હું ખાલી વાતો કરવા વાળો થોડો છું હું સારો માણસ છું સમાજના 5 જણા લઈને આવે હાલો ની હા તો એને તમે કયો કે ભાઈ તારે જાવ તારે જો અત્યારે જેટલા હાલે છે ને ઈ આપણી જ નાઈટમાં જાજા 125 ના કેસ હાલે છે ને બાયુ રિયામણા રહી છે એમ ઘર નો હાલે બેન ઘર રાખવું હોય તો માને હાહુ ગણવી પડે હાહુ રાખીને આપણે બધો ભાઈ આવીએ ઘર નો હાલે બેન આપણે સહન કરવું પડે મારી વાત સાંભળો સહન કરવાની માનો મારો ભોસડો ભાઈ મારી વાત સાંભળો હું કુવાની રીંગુ બાંધવા ગઈ એના ભેગી મને કુવામાં હતા ઉતારી બેન તમારી ભાષા જોતા મને મજા આવી હો આવે ગાર્યું મેં મારી માએ નથી મગજ આવી જાય ભાઈ 7 વર્ષથી હું બેઠી 7 વર્ષથી કોકના છોકરાનું હાથું છું એક મહિનો હું એક ઠંડી જઈને તૂટી નથી ગયો મારો વર મને આયા કણે અને અત્યાર સુધી બેન તું અહીંયા હાલે ને કઈ એમ નહીં અત્યાર સુધી આ બીજા બધા પૂરું કરે તો ઈ હાલે એમ કોણ બીજા બધા પૂરું કરે છે તો આ અટાણે પૂરું કરશો અટાણે બેન ઈ તો એના સાંભળો એના છોકરા સાંભળી લો એના છોકરા હોય ઈ તો ઈ જ પૂરું કરે કઈ ગામના કરવા ન આવે કોણ ભાઈ એટલે મારા ઘરવાળા પૂરું કરે છે છોકરાનું અરે પૂરું ન કરે એટલે તો એના છોકરા છે સાંભળો ઈવડો ઈ જીવત હોય ઈના જ રહે ને મરત હોય ઈના જ રહે કઈ નામ તમે ફેરી નાખો તો બીજાને લખી નાખો તમે સારું લાગે એનું લખી નાખો ઈવડાને કાઢ નાખો તમે મોટા કર્યા છે કોઈ બીજા ભૂંગરા ખવડાવી એનું લખી નાખો હાલો એ તમારે મને બોલવા દેવી છે કે નથી બોલવા દેવી હવે તો હું શું કરું તમે ગુંડા મંડો બોલવા તો હું કરું
પણ તમે ગુંડા મને બોલાવો છો ભાઈ 7 વર્ષથી હું ઈ તો બેન આમાં અરે ઈ દીકરીઓ બોલે આ તો સંસ્કારી દીકરીઓ હોય ને ગાયરું તો બોલતી હોય. મારી વાત તમે સાંભળો. તમે એમ કહો છો કે મારો ઘરવાળા એમ કીધું કે 500 જણાને મોકલા તો 500 જણા ભેગો એ આવ્યો છે એકઈ વખત એને તમે પૂછો તો ફોન કર્યો. હું એમ કહું છું 500 જણા ભેગો આવ્યો નથી આવ્યો સમાજ તો છે જ ને આવડી મોટી સમાજ છે તમે કોઈ સમાજમાં કેમ નથી ગયું? સમાજ મને તેડી કા નો કઈ સમાજ હા બેન આપણે કોર્ટ થી કેસ લડવાથી મતલબ હોય અમે ખબર છે ને કેસ લડવાથી વકીલ કઈ એમ કરવું છે ને અમારે તો કોર્ટ કઈ એમ કરવું છે ને એટલે કોર્ટ ઉપર ભારણ બદલાઈ નાખો. મેં સરકારી વકીલ રાખ્યો. સરકારી વકીલ નહીં મેં એમ કીધું કે મારે ત્યાં કણ વયું જવું છે તમે એને પૂછી લ્યો તો એની ફરજમાં આવે છે કે નથી આવતી કે મને તેડી જાય એમ. આજે 8 વર્ષ કાઢ્યા ને 30-35 વર્ષ કાઢો તો ગળદે ગટપણે તેડી જાય. લાંબી ટૂંકી આપણે નથી કરવી. તમને ખાલી એટલો જવાબ દે ને ઈ મને તેડવા આવે એ વાત કરે કે ન કરે. હા ભાઈ મારે તેડવા જાવી છે એવી વાત કરે કે ન કરે. ઈ તો એકાબીજાને તમારો મન મેળ હોય તો થાય. અટાણે તમારે આ બધા તમે કહો કાઢલા અટાણે અમે નહીં જીમ ફાવી ગાયરું બોલો છો તો હવે આમાં અમે એમ કહી તને ગાયરું નહીં જોઈએ અમે ગાયરું ખાઈ છે તો ઈ નહીં ખાલી હોય તો કરે બધું કેમ કે આમાં તો અમારે ગાયરું ખાવાની હોય હમણાં મને નો તમને મેં ગાળ ક્યાં દીધી એવો રેકોર્ડ બતાવો મેં તમને ગાળ દીધી તમારું નામ તો કીધું હવે ઈ તો મને ખબર નથી પડતી આમાં શું થાય. આ હું થાય નથી ખબર પડતી ને મને મેં મારી વાત તમે સાંભળો. મગજ જેનો જાય ને ભાઈ એને ગમે તે બોલતા આવડે. અત્યારે મારા ઘરવાળાએ તમને ફોન કર્યો એનો મગજ ગયો હોય છે તો તમારો સહારો લીધો હોય છે. તમારો મગજ ગયો જાય સદા ચાલો ન્યા તમે તેડી ગયા ને તમારો મગજ ગયો જાય તમે પછી ન્યાય માં બેન અમે બોલો તો તમે કહી ગયો ભાઈ મારો મગજ હલી ગયો તો હવે તમારો મગજ હલે એવું નથી હોય તો એના ગામના માણસ કોઈ વાહના માણસ છે નહીં આડોશી પાડોશી કોઈ ન હોય એ તમને કોઈ વાત ન અમારે કરે. જો મારે હું તમારી વાત કરું છું હું મગજ વગર નો છું મેં અટાણ સુધી મારો મગજ ગયો મારો મગજ જાય જ નહીં કેમ કે અમારો મગજ કંટ્રોલ રાખવા. મારી બાજુ ક્યાં તમે બોલ્યા મને મારે કોઈ બાજુ નથી બોલવાનું બેન મારા કમલેશ બાજુ નથી બોલવાનું ને હરેણા બાજુ બેન બાજુ નથી બોલવાનું મારે તો એટલો રસ્તો ખોલવાનો છે તમારું ઘર કેમ હાલે મારે જે વિચારવાનું તમારું ઘર કેમ હાલે ને તમારું સારી જિંદગી કેમ જાય મારે કોઈ બાજુ ન બોલવાનું. પણ મારી જિંદગી જાય હું એમ કહું છું તો મારા ઘરવાળાને એટલું કેમ 7 વર્ષમાં કહેતા ન આવ્યું કે આ બાયડી મારે જોતી નથી મારે છૂટું કરવું છે ભાઈ આ બાયડી મને આજે નહીં પહોંચે કાલે નહીં પહોંચે. એમાં હું આટલું બધું તમે બોલો છો આટલું બધું તમે અરુણાબેન બોલો છો તો તમે એને બિચારાને હા વર તો બોલે ને આમાં મને હા વરતો નથી. તમે મને બોલવા નથી દેતા એટલે મને જોર આવે છે બોલવાનું ભાઈ. તમે મને બોલવા નથી દેતા મારી વાત સાંભળતા નથી. જો અરુણાબેન મેં તમે ના પાડી ક્યાં ના પાડી તમે કમલેશના ફેવરમાં જ બોલો છો. કમલેશના ફેવરમાં નથી બોલતો ભાઈ જો હું તો તમને એમ કહું છું તો તમે તમારે હજી જેલમાં પુરાવી ગયો તમે એની ફેવરમાં બોલતો હતો કેમ કે ઈ જેલમાં જાય મારે કોઈ બાજુ નહીં બોલવાનું કદાચ ઈ જેલમાં જાય રૂપિયા ભરે મારે કોઈ બાજુ ન હોય. મારી વાત સાંભળો હું એને જેલમાં પુરાવી દઉં તો હું આઈને બેઠી રહું ક્યાં જાઉં બોલો. તો ભાઈ 3 વર્ષ રહ્યો તો તમે પસ્તાવો નહીં થયો હોય 3 વર્ષના 90 દી થાય. મારી વાત સાંભળો 3 વર્ષમાં મને પસ્તાવો થાય એટલે હું ઠેલા ભરીને ઘરે વઈ જાઉં. એમ નહીં તો કે ઈ તો ભાઈ જો વ્યાજ આવતો તમારું ઘર હતું અને તમારો ઘરવાળો હતો તમે ક્યાં નગર સિનારવું કરીને જતા હતા તમારો ઘર હતો વ્યાજ આપતા ઘણી બાયું વ્યુ જાય ઠેલા ભરી જેના મા બાપના સંસ્કાર હોય છે હારા માણસ છોકરી હોય ઠેલો ભરી વહી જાય મારે આવો ગધારો નથી કરવો મારું ઘર છે હાથે પૈસા લાગી લે મને કાઢી મૂકી મને એક તો કાઢી મૂકી હોય હવે કાઢી આવો ભાઈ હું ઘરે એનું બાંધી લઉં એમ એવું કોને લખાણ કે કાઢી આમાં સાંભળો કાઢી મૂક્યા ને એવું કર્યા ને તેલા કર્યા તો પછી હવે તેડવાની વાતો કર્યો છે હવે કાઢી મૂકી છે હજી તમે ત્યાં જવાની વાતો કરો છો ભાઈ મને હજી તેડી જાય તો કાઢી મૂકી છે તો તેડીએ જવાનું હતું ને આજે જવાની વાત છે. બગાડવાના વિચાર મારા છે જ નહીં તો ઈ આછા બગાડે છે એને કોણ કહેતા વિડિયો વાયરલ કરે એની બાયડી હોય તો ઈ બોલે વાયરલ કરે હવે ઈ તો ભાઈ 8 વર્ષમાં 3 વર્ષ બસારો સેલ માર્યો એને 3 વર્ષ સાંભળીએ બેન એને 3 વર્ષ ઈવડો ઈ બસારો જો 3 વર્ષ તમારી હારે રહ્યો 3 વર્ષ જેલ માર્યો ને 8 વર્ષ સીતાજી વિયોગ માર્યો રામચંદ્ર ની કોને વડલો ભાગ્યો એટલે ઈ બિચારો જેલ માર્યો એટલે ઈ બિચારો હું આજે બેન આપણી સમાજ વચ્ચેથી દેશ કાપા સાંભળો બેન સાંભળજો બેન સાંભળો બેન આપણી સમાજમાં આપણે 2.5 લાખ રૂપિયા દેશ ભરવાના તમે બેન અહીંયા 7 વર્ષથી બેઠા છો તમારો ઘરવાળો કાને થાવ તો તમને તેડવા કણે 500 જણા મોકલે છે જી પોતે પણ આપણે તો ભાઈ મને નહીં કહેતા હોય હું ઘરે જાવ હું એમ કહું છું કે ભાઈ મને મારો ઘરવાળો જોઈ અહીંયા કણે તેડવા આવે મારો ઘરવાળો એટલે હું એને ભેગ વઈ જાઉં મારી હાહુ આવે મારા જેઠ આવે મારી જેઠાણી આવે મારો હાવરો આવે મારો અનારો તો વહી ગયો ઈ એમ કહેતા કે એના લીધે હુમલો આવીને વહી ગયો કોરોના વાયરસમાં મારો ઘરવાળો મારો હાવરો વહી ગયો છે તો ઈ એમ કેમ ઊંધું કહે છે તો એના રિપોર્ટ છે ને કે મારા લીધે એનો હુમલો આવી ગયો એવો રિપોર્ટ છે ને એની પાસે હું એમ કહું છું બેન મારી વાત સાંભળો હું એમ કહું છું બેન એવું આપણે એટલું બધું સોચ કરો આ ઘર નો હાલે આવી બધી જીભાનું બેન હવે તમે સમાજને આગેવાનોને કાર્યકરોને તમે ગમનિયા મંડો બહાટી બોલાવવા ઈ તો આમાં વાળા વિચારે આ ઘર નો હાલે તમારી માથે તમે એની
હાય અમારી માટે બહુ પાટી બોલો. હવે સાંભળો, અમે તો ઓળખતા નથી. નાગી પૂગીની વાતો હોતન કરી તોય તમે હાય આ કરી. મારી ઘરવાળીના નાગી પૂગીના વિડિયો આવ્યો તોય તમે ભાઈ હાય આ કરી. તો તમે ન્યા કાતા ને જોર ન આવ્યો. સાંભળો હવે ઈ તો સાંભળો, ઈ એની પાસે પુરાવા છે, દીવડો ઈ કહે છે તો ઈ હું મારું જવાબ નથી. તો એને બીજાનો સહારો કેમ ન લીધો? એ પુરાવા દેવાનો કેવાનો એમ થાય. દીવડો ઈ કોક સાંભળો ઈ કોક બાયું આરે એવું કરતો હોય ને એની બાયું કોક ધમકી મારતો ઈ રેકોર્ડિંગ છે ને હું છેડા તમારી પાસે હોય ગયો ને એની રાઠોડની એક છોકરી છે ને ના ઈ તો પછી બેન ના ઈ તો અઢાર અમે વાતો કરી ના એવી ખોટી તો પછી આ ઉભી કાનો કીધું તમને પુરાવો આપો એનો તમે પછી ક્યાં વાત રહી? હું તમને વાત કરી એટલે તમે ચાલુ કર્યું. એને રાઠોડની છોકરી હારે લગ્ન કર્યા હતા તો પછી ક્યાં વાત રહી? તોય કઈ બેન મને એમ કહે છે કે મને બીજે ક્યાંક પરણાવી મને ખબર નથી. એને પોતે લગ્ન કર્યા તો એને ખબર નથી. બેન અટાણે તમારે જે તમારી જુબાન ને તમારી જે તાકાત છે ને તમારું જે કઈ વાવાઝોડું હાલે છે એમાં આમાં ઘર બાંધું ને ઈ તો તમે કહો પાકિસ્તાનમાં ગયા જેવી વાત છે, બોર્ડર ની સરહદ જેવી વાત. ના કોઈની ખબરમાં નથી બોલતો બેન. દીકરીની જાત બેન સ્ત્રી છે ને બેન એવું કાન જ કેતા તમે અરુણાબેન સ્ત્રીને પુરુષ કરતા તું કેમ ભણાવે તેનું ભરણ પોષણ તું કેમ કરે તેના કપડા કોણ લઈ દે છે તને એવું કેમ કોઈ નથી કેતા? બેન અહીં તો સીધી સાંભળો, અહીં તો તમારા મા બાપ ભેગા રહ્યો છો. મારી વાત સાંભળો, મારે મા બાપ ભેગા રહેશે, મારા મા બાપ ભેગા ગુનો કર્યો ભાઈ એના છોકરા પાસે તો એને છોકરા એના લઈ લીધા હતા તો એને મને પાછા હું લેવા દેવા દો. એને એટલી બધી ટેવ હતી છોકરા હાંસવાની ને અમે એને છોકરાનું ભવિષ્ય દેખાય છે તો એને મને છોકરા પાછા હું લેવા આપ્યા. અને મેં આયા કણ ઉરી સામે આવી તો 7 વર્ષ 8 મહિના મેં કેસ નહોતો કર્યો. ઈ મને અહીંયા પાછો કહેવાયો તો મેં એમ કીધું કે મારા માવતર વાડીએ છે તમે બાપા આયસા બાપા કરી લ્યો અને મને તમે તેડી જાવ તો એની ફરજ ના આવે છે મારા માવતર પાસે જવાની કે ભાઈ અમે બે જણા બે બાજા નથી. મારી વાત સાંભળો, અમે બે જણા બાજા નથી અને મારી માં અને એની મારી વહુ બે બાજા છે. તમારે બેકારો કરીને પૂગી જવાની વાત છે. તમારે જમીન કરીને બચી જવાની વાત છે. નથી ભાઈ 7 મહિના થઈ ગયા મારી બાઈ. તમે તમારા આંખે તો તમે જો કે મારો વાંક નથી. ઈ તો તમારા ઘરે ને ઘરે તમે જો મારો વાંક નથી. ઈ તો આ જગત જોતું હોય, ઈ તો આ દુનિયા જોતી હોય, ઈ તો ન્યા તમારા ભાઈઓ કુટુંબ જોતા હોય. કઈ તમે તમારા આંખે મહાન બની જાવ તેના થોડા મહાન બનવાના છો. મારે થોડા બનવું ભાઈ, મારી આંખે મારે મહાન આજે તમે મોટા દડવામાં રહ્યો છો, તમે મોટા દડવામાં તમે હારા માણા બધા ઓળખતા હોય, તમારા ભાઈ કુટુંબ ઓળખતા હોય, ઈ તો હાસુ ખોટું બધા જોતા હોય પણ કોઈ આપણે મોટો ન કહેતા હોય. બધા જોતા હોય આપણે મોઢે નો હોય ન કહેતા હોય, વાયથી વાતો કરતા હોય. તમે ગમે જે કરો કરવા માટે નથી આપણે હાસા કરો. તમે મોઢે એમ કહો છો કે આ ઈ બસ બિસારો છે, એમ બિસારો છે ઈ તો ભાઈ હજી ઈ સુધાર છે નહીં ને. મારી વાત સાંભળો, કાનૂન લાગુ પડે ને બધાને કાનૂન લાગુ પડે. તમે એમ કહો છો બાઈ બાજુ કાનૂન બોલે હે સહાય મળે તો બાઈને સહાય મળે, ખોરાકી મળે તો બાઈને ખોરાકી મળે, જજે બોલે ને બધા કોર્ટમાં તમે વાત કરો ને એટલે બાઈ બાજુ બધા બોલે. તમે એમ કહો છો ને મને હે જેલમાં જાય તો ઈ મારો ઘરવાળો જેલમાં જાય એવું તમે મને બેન ઈ જોગવાઈ છે. ઈ જોગવાઈ છે તો મારું કહેવાનું એમ છે કે એક વાર આપણે કેસ જેની ઉપર કર્યો હોય ને મારા ઘરવાળા ઉપર હું નવો કેસ હું કરું ને એટલે એને શરમ થાવી જાય ભાઈ મારી બાઈડીએ મારી માથે કેસ કર્યો હવે હું સુધરી જાઉં પાછા હશે હવે બાપા મને બીક લાગી ગઈ છે તે મારી માથે કેસ કર્યો ને તો મને બીક લાગી તો મારે એટલો બધો બેગડો તો હું એટલો બધો બેગડો એમ નહીં આપણે આયર દરબારના છોકરા ઈને મારી નાખવાની ધમકીઓ મારાથી એવું કોઈ સહન ન કરે. ધમકી હું લેવા આપે હું એની આયર ભરવાડની વાકરીની હું બાયડી છું તો ઈ ધમકી આપે તમે નથી શોક નથી ઈ અમે નથી ખબર પણ ઈવડા ઈને બીજા ધમકીઓ મારે છે કાઈ મોટા દડો મારે છે તને તારું લોકેશન લાય કેવું કહે છે ઈ તો કોઈ પણ માણસ ઈ બે આ બાયડી આપણી ધમકીઓ મારે બીજા પણ તમે કેસ કાનો કર્યો એને કેસ કાનો કર્યો ભાઈ મારી બાયડી મને ધમકી મને બસ બીજા 5 રહીને એને કેસ કાનો કર્યો ઈ હજી ઓલા ખોરાકીના કેસમાં 3 વર્ષ અંતર્યો પછી આવો પ્રેસ કર્યા જેવો હોય તો થાય ને હું કે એવડો ઈ બિસારો કહેવાય હે વિડિયો તો 3 વર્ષ જેલમાં રહ્યો બાપના ખોખા જેવો થઈ ગયો એને લખડાડ્યો હોય છે મેં એને નથી નાખ્યો એને ખોરાકી ભરીને મને તેડી જાવી જોઈએ તો મેં ખોરાકીના પૈસા ભરી દીધા છે હું 5 જણાને લઈને તને તેડવા પરમ દે હું આવું છું એને ઈ જ કરવાનું છે ખોરાકીના પૈસા ભરવાના ઈ ભરી દે હવે નહીં મારી વાત સાંભળો ખોરાકીના હું એમ નથી કહેતી કે ભરી દે પૈસા લેવાના ઈ કયો લઈ આપણે કહી દઈએ તમે વાત દબાવીને ફેરવામાં વાત મારે તમને કહેવાનું એમ છે કે ખોરાકી ભર્યા પછી એને મને તેડવા આવી જાય કે ન આવી જાય એમ મારે એને નો ખબર હોય કે આ બિલ ભરવું પડે ને પછી બાઈ આવે ઈ એને નો ખબર હોય બિલ માં તો બિલ ની વાત કરો માં બિલ ભર્યા પછી નહીં વાત જ હોય છે ખોરાકી મેં ભરી નાખી હવે મારી બાયડીને તેડી લેવી છે અને હવે મારા કેસ સમાધાન કરી નાખો છે મારા કેસ પૂરો કરી નાખો છે હું 5 જણાને લઈને આવું છું મારી બાયડી જોઈ છે હું તેડી જાઉં છું એવું કાંઈ એને નથી હજે 5 જણાને લઈને આવે આપણે એ સુધરવાનો તો ગમે ત્યારે સુધરી શકે તમે જવાબદારી લેશો 5 જણાને લઈને આવો તમે આવશો હા હું માણસ નથી
હા તમે મારા ઘરવાળાને એમ કહો કે આપણે હાલ તારી વહુ પાસે જવું છે એમ તમે એમ કહો. તમે ઈ પછી કયો કે હવે આ કોઈ તને બીજી નાતીના ધમકી નહીં મારે એવું પછી તમારે કેવું પડે કે ભાઈ હું હવે બીજા કોઈ ધમકી નહીં મારે એવી તમારે કેવું પડે ને? અરે હું તમને કઈ તો દઉં છું કે બીજા કોઈ શું લેવા ધમકી મારે ભાઈ બીજા કોઈ એને ધમકી તમારા નામથી આયર બાવાજી આવા બધા ધમકી મારે અને એવા રેકોર્ડિંગ એની પાસે એને ધમકી મારે મારે કહેવાનું એમ છે એની પાસે તમારા એવા નામથી પુરાવા છે. હવે ઈ તો રેકોર્ડિંગ બોલે છે એમાં હું તમને જે વાત કરું છું એ બધી પુરાવાવાળી વાત કરો. હા તો કઈ વાંધો નહીં તમે એને લેતા આવો પુરાવા લેતા આવો ને એને તમે કહો કે આપણે તારી વહુ પાસે જવાનું થાય છે. તમારા વોટ્સઅપમાં નાખી દઉં તમે તમારા જે દડવાના માણસો એને ધમકી મારી છે કે તું તારું લોકેશન નાખ. એ પરમારું ભાઈ વાતું થાય લોકેશન WhatsApp માં નાખી દે લોકેશન તો ગમે તે કારીગર હોય ને ફોનના કારીગર એને બધું આવડે ફોનના કારીગર હોય એને તમે મારી વાત સાંભળો તમે કારીગર છો બધી રીતે બધી વાતમાં મને દબો છો પોઈન્ટ મારી મારીને મારી વાત સાંભળો શું કરવાનું છે ઈ મને ખબર છે તમે અત્યારે મારી વાત સાંભળી તમે નબળી વાત બધી કાઢી લેશો ને હારા મેન પોઈન્ટ ની બધી તમે યાદ રાખશો એટલે મારો ઘરવાળો એનસી ને ડબલ કારીગર છે સમજો છો તમે મારો ઘરવાળો ફાઈ કરીને સામેથી ફોન કરે ને એને બધું આવડે છે કે કોના નામથી મારે શું કરવું એમ બધા કારીગર છે ઈ. બેન તમે કીધું કે મારો ઓડિયો વાયરલ કરો મેં તમારી યાર વાત કરીને કે મારે ક્યાં વાત કરું મેં તો કાપી નાખ્યું હું ના પડત. પણ મારું કહેવાનું એમ છે કે તમે મારી વાત સાંભળી નહીં તમે વિડિયો વાયરલ કરો કે ન કરો મારા ઘરવાળાએ તમે મારી તરફદારી કરો બેન હું સાંભળી લ્યો કોઈની મારો ઘરવાળો મને 7 વર્ષથી ટોર્ચર કરે છે હું 7 વર્ષથી હાથ વર્ષથી ટોર્ચર કરો છો હું મારું ભય છે હું મને વર્ષથી સાંભળો બેન અરુણાબેન 7 વર્ષથી ટોર્ચર કરે છે એમાં 3 વર્ષ તો જેલમાં રહ્યો 3 વર્ષ પછી બહાર નીકળ્યો 7 વર્ષમાંથી 3 વર્ષ તો જેલમાં છે. બતાવી દો 3 વર્ષથી જેલમાં રહ્યો ને રેકોર્ડ બતાવી દો 7 મહિનામાં ઈ છૂટી ગયો છે પૈસા ભરીને 7 મહિનામાં ઈ છૂટી ગયો પૈસા ભર્યા ઈ તો તમે રહ્યો ભાઈ અટાણે બેન પૈસા બધાને છૂટી ગયા પણ પૈસા તો લીધા છે ને દંડ તો પડ્યો છે ને એને 1,10,000 રૂપિયા ખોરાકી ચડી હતી એને 2 વર્ષની સજા પડી હતી 3 વર્ષનું કેમ કહે છે અને 8 મહિના જેલમાં રહ્યો છે એના ભાઈને કેન્સર થયું ને એના રિપોર્ટ બતાવી છૂટો થઈ ગયો છે ત્યાં રિપોર્ટ બતાવ્યા હવે ઈ રિપોર્ટ હવે કોઈ રિપોર્ટ નથી પાછો ખોઈ દે જેલમાં બીજું કેમ કરવું તમે તમારી કોઈ વાત દાજ ભરતી હોય ભાઈ હું એને જેલમાં હું મારી રીતે નથી કોઈ જતી મારે ભરણ પોષણનો કેસ ચાલુ છે ને મારા ખોરાકી દોય મારા છોકરાનું ઘરથી મતલબ ન રાખો એ બેન ઘરથી મતલબ ન રાખો ભરણ પોષણથી રાખો મારું કહેવાનું એમ છે કે એને ભરણ પોષણ ન ભરવું હોય તો એ મને તેડી જાય અને જવાબદારી લઈ લે કે આ બાયડીને હું કાંઈ પણ થાય ને તો જવાબદારી મારી એવી ઈ લખાણ કરી દે 5 જણા એના ઘરના સહી કરી દે નિમન તેડી જાય હાલો જવાબદારી લઈ લે પછી અમારા ગામના કોઈ બીજી જ્ઞાતિના ધમકી નહીં મારે એવી જવાબદારી તમે લઈ લો એવી ધમકી ન મારે એની ખરે રેકોર્ડિંગ છે બેન આમાં રેકોર્ડિંગમાં કહી છે આયર ને એવા બધા કહે છે તો એ સમાજનો દીકરો છે ભાઈ એ સમાજનો દીકરો છે કાંઈ બીજી નાતના ધમકીઓ મારે કાંઈ એ હાંભળો બેન એ નાતનો દીકરો છે કાંઈ એને બીજી નાતના ધમકીઓ મારે મનસુખ એટલો બધો નબળો નથી બગાડી નાખ્યું મને એમ કે તારી બેન ને તાર બોલાવે નથી થતી હવે મારી બેન બીજી નાતના ધમકીઓ મારે છે કરો બેન ની વાતો કરો ભાઈ છે મારી બેન છે એના તમારી બેન ને રેકોર્ડિંગ એ તમારી બેન બોલે છે ને તમારી બેન તો મને પછી પરમારો એમ કે મને તારા ભાઈને ની ધમકી આવી હતી તો પરમારી વાત કરીને આવે તો મને શું ખબર પડે ભાઈ એને ધમકી કોની આવી હતી એમ તમારી બેન નું રેકોર્ડિંગ છે એને કાંઈ સાનું મારી બેન નો રેકોર્ડિંગ કઈ વાત કરતો હોય છે તો હોય છે હું તમારી બેન નું રેકોર્ડિંગ છે એ કહે છે મારી બેન ની ભૂલ છે તમારી બેન કહે છે મારી બેન ની ભૂલ છે એવું રેકોર્ડિંગ તમારે નાખ દો એમ નહીં ફોન તો તમારી બેન નું રેકોર્ડિંગ એ તમારી બાજુ નથી એ તમારી વિરુદ્ધ બોલે છે મારી વિરુદ્ધ બોલે છે તો ઈ એમ ભાઈ એને સમજાવવા હતું કતે મને મારી બેને ફોન કરીને મારા બાપુને ફોન માં આવે ને ફોન એટલે મને એમ કે ભાઈ તું જાતો વાદે હશે બાબા જે હોય તમારી બેન નું રેકોર્ડિંગ તમારે નાખ દો તમારી બેન નું રેકોર્ડિંગ ઈ તમારું કેવું બોલે છે ઈ સાંભળી લ્યો હાલો આમાં આખી જગત થોડી ખરાબ હાલો કમલેશ ખરાબ છે તમારી હગી બેન તો તમારી બાજુ હોય કે નહીં મારી બેન હગી બેન મારી બાજુ ખરાબ હોય તો એવડા ઈ નોનિયો છે એને એમ કે છે પૈસા તું સમજી જા મારી બેન ખરાબ છે તું તો એને તેડી લે મારા બાપ છે જે કઈ હોય ભૂલ થઈ ગઈ એમ કરીને કે છે એને ફોન આવે છે તો અહીં આવતો નથી કાં હું નથી આવતો ભાઈ એમ કહે છે કે મારી બેન ની ભૂલ છે એવું બધું કહે છે મારામાં રેકોર્ડિંગ છે ઈ કે છે હું માનું છું ઈ કે છે પણ તો ઈ અહીંયા કેમ ન આવ્યો 7 વર્ષમાં ઈ અહીંયા કેમ ન આવ્યો જેવો રહી તો થઈને બેન ખોખલો કરી નાખ્યો બચારો ક્યાંથી આવે એ ભાઈ ખૂન કર્યા હોય ને એ એકબીજા સામે જાય છે
ફોન કર્યા હોય ને એ એકાબીજા સામે થાય છે કે ભાઈ ખૂન થઈ ગયું હોય છે જે કાંઈ હોય અને કોર્ટે છૂટી ગયા પછી બેન હું તમને પગે લાગી લઉં હું તમને પગે લાગી ભાઈ સાહેબ તમારો દીકરો તમે મને પગે લાગો છો તમે મારા વિડિયો વાયરલ કર્યા પછી તમારે મારી જાણકારી લેવી જોઈએ તમારી મમ્મી માં બેન અમે ગાયું બોલે સમજો ઈ મારા મમ્મી મને નથી બોલતા તમને નથી બોલતા ઈ તો એની રીતે ઓલો ભાઈ બીજો આવ્યો છે ને એને હારે વાતું કરે તમને નથી બોલતા એટલે તમારા ઘરે આવી રીતે માં બેન અમે ગાયું બોલતા એમ સંભળાય છે એટલે સંભળાય છે અહીંયા માં બેન અમે ગાયું કાઢો છો ને તમારી માને તમારી બેન તમને કીધું ભાઈ તમારું નામ લીધું અરે મને નથી મને કીધું હોય તો મને વાંધો નહીં અમારે માં બેન આ આટલું રાખ્યું છે અમે હું જેની તેની ગાયું ખાવા રાખ્યું છે એટલે અમે તમારું નામ લીધું પણ તમારું નામ લઈને તમે બોલતા હોય મને કીધું કે બેન તારે હું તો હારો માણસ છું અમે સમાજ સેવક ગાયું ખાવા જન્મ લીધો હોય દેબો તો મને હું વાંધો સમાજ સેવક હોય ને ભાઈ તો 5 જણા લઈને કોકના ઘરે જવાય સમાજ સેવા કરવી હોય ને સમાજ સેવા કરવી હોય ને તો 5 જણા લઈને અહીંયા આવાય ભાઈ અરુણાબેન તું 7 વર્ષથી બેઠી છો તારે હું તકલીફ છે હાલ માર તારું ધ્યાન રાખો જમીન માથે શૂટર થઈ લઈને આવી નિમનામ તો કેમ લઈને આવ્યો તમે છોડાવી દો ને ઈ તો હારા માણસ દીકરો કેટલા રૂપિયા દેવાના ઈ કયો હાલો પૈસા તો શું દેવાના મારે રૂપિયા શું દેવાના ઈ તો અહીંયા સરકારે ને કે મારે દેવાના મારે લેવાના છે પૈસા હે મારે તો તમને પૈસા બીજા લઈ જતા એમ નહીં તમને પૈસા ખોરાકી ભરાઈ બીજા લઈ જતા ખોરાકીનો કેસ કઈ રીતે ખોરાકીનો કેસ કર્યો હોય અને મારું કહેવાનું એમ છે ભાઈ તમારે એનું ઘર ન બાંધવું હોય ને તો હું હાથ વરાય બેઠી ન હોય કેટલી છોકરીઓ વહી ગયો તમને લઈ લઈને દેવો તો તમારે રૂપિયા આવે તમે ક્યાં મફત બેઠા છો તમે પૈસા લ્યો છો ખોરાકી તમારે દર વડે ક્યાં મને દીધી એને ખોરાક એને મને ખોરાકી ક્યાં દીધી ઇન પૈસા નો જેલમાં જવાના રોકડા પૈસા દેવાના તો રિચાર્જ કરો ને પૈસા તમારે દેખો એના માટે તો બરાબર જ છે ને પૈસા ભરો તો બારે નો પૈસા ભરો એમને એનો મગજ એમ કાન જ કામ કરતો માર ખોરાક એને જ ફરી માર બાયડી તેડી લેવી વાત પૂરી સમાધાન થઈ ગયું હાલો ઈને તેડી લે પણ બીજા માણસો ધમકી મારે ઈનું ઘરના રાજ બીજા કરવા આવે ઈ ક્યાં થાય હાલો ઈ ધમકી ની એને બીક લાગે તો એમ ચોખ્ખું કાન જ કહેતો કે મારા કેસ ફાઇનલ કરવો છે મારું ઓનર માં છૂટું જોઈએ આયર રાજ કરે ઈના ઘરમાં સાધુ રાજ કરે બાવા ધમકી દે આયર ધમકી દે એમ નહીં તો ઈ છૂટું કરવાની કા વાત નથી કરતો કે ભાઈ મારે આ બાયડી જોતી નથી મને આયર ધમકી દે પટેલ ધમકી દે કોરી ધમકી દે બધા મને ધમકી ઈ રેકોર્ડિંગ ભલેરિયા એની પાસે મારું કહેવાનું એમ છે ભાઈ આપણે જેનાથી બીક લાગતી હોય ને ઈ વાત થી આપણે ફાઇનલ કરી નખાય મને મારી બાયડી જોતી નથી મને 500 જણાની ધમકી આવે ફાઇનલ તો હું હવે જમીન વેચત થાય અટાણે તમે તો 10 લાખ રૂપિયા માંગો કેમ કે અટાણે છૂટા છેડા 10 લાખ રૂપિયા કોઈ દીધા જ ક્યાંય તમે રેકોર્ડ સાંભળો 10 લાખ રૂપિયા કોઈ દીધા છે અટાણે હું આદિ લગન તમે લીધી તો ખોરાકીનો કેસ તો કર્યો છે તમે ક્યાં સેવા કરી ભાઈ મારો છોકરો છે મેં પૈસા નથી બધાય માન્યતા કરે ખોરાકી હું લેવાનો લઈ બધાય બેઠા છોકરો તો સાંભળો આવતો એનો ઘરવાળો છોકરો તમારા ઘરે રાખ્યો છોકરો તમારા ઘરે મોટો રાખ્યો બીજું કઈ થાય ને છોકરો તમારા ઘરે રાખ્યો પૈસા તો છોકરો મોટો કરવાનો પૈસા તો કરે છે હું કર ખોરાક એનો ગેસ મને ઈ ન ભરે તો પરણે ઉઠાડા ભરીને એના ઘરે વહી ન જાવ એટલે સામાન્ય રીતે છે બધાને ખબર પડે છે કે ભાઈ આ ઘરવાળો ચડવા ન આવતો આવડા મોટો છોકરો મોટો કરવાનો પૈસા દેવા પડે તો ખાવાના પૈસા તો ઘરે બેઠા લ્યો છો કરવાનું હે ખોરાકીનો ગેસ ન કરી તો બીજું કરવાનું હું એની માં ખોરાકી કાઢો કરે એ ન્યા બેઠા બેઠા ખોરાકી કાઢો કરો ખોરાકીમાં હું મારા છોકરાને ખોરાકી નીભી જાય છે 3 વર્ષની ગયા છે ને 3 વર્ષ જેલમાં જઈ આવ્યો તો મને હું ખોરાકી મળી તો 3 વર્ષના પૈસા મારા પાસે જેલનું બિલ ભર્યું જેલમાં પૈસા મારી પાસે આવ્યા છે ને તો હું એની માથે નભું છું હું એની ખોરાકી ઉપર હું નભું છું તો પૈસા તો દર મહિનાના ચડે જ છે દર મહિના પૈસા ન ચડતા છે તૂટી ગયો છે છડે તો થઈ દે તૂટી તો નથી ગયા ની જેલમાં આવી ગયો નફા કોઈ જેલમાં જાય પૈસા એને કોર્ટમાં ભર્યા છે ઈ ચોખ્ખો શબ્દમાં કોરાટે એમ બોલે કે મારે ખોરાકી ભરવી નથી મારે મારી વહુ તેડી લેવી છે સમાધાન કરવું છે એવું ઈ ન્યાકાને બોલે મને એટલી ખબર પડે પણ ઈ ન્યાકાને તમે એમ કહો છો કે બધા એને ધમકીઓ આપે તો કોરાટે એમ કેમ નથી કહેતો કે મને બીજા ધમકી આપે હું સમાધાન કઈ રીતે કરું એવું કોરાટે કાન જ બોલતો ઈ બોલે છે મને કીધું છે ત્યાં નહીં બોલ્યો આજે મને એ તમને તો દીધી છે ઈ ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે તમને નાખ્યા છે ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે એને નાખ્યા છે નકર કોરાટે એમ કહી દે મારા 3 વર્ષ જેલમાં રહી જઈને મજા એટલી બધી આવતી કોકને પૂછજો ખરા એટલે એમને દીકરીઓને મજા આવતી છે 7-8 વર્ષથી આ માવતરમાં બેઠી રહેતી હોય છે દીકરીઓને મજા આવતી ત્યાં બેવો તો તમારે તો ખોરાકીને પૈસા આવે તમારે તો 8 વર્ષ સુધીમાં કોણે મને પૈસા દીધા એ 3 વર્ષ તો જેલમાં આવી ગયા મને પૈસા કોણે ફેરા 3 વર્ષના પૈસા કોઈ બીજા દઈ ગયો મોટો ગયો 3 વર્ષ જેલમાં આવી ગયો પણ પૈસા ઇનકમ નો જેલમાં ગયો 3 વર્ષ જેલમાં ગયો નો તો જેલ ભોગવવાની બાકી ઈ સિવાય કાઈ છે ને કા રૂપિયા દેન કા જેલમાં જા બાકી એના માટે શું થયું એના માટે ઘરનું સુખ થયું કઈ જેલ ને કઈ રૂપિયા ગયા છે જેલમાં અને આ તો એક ગાડી છોડાવવા જેવી વાત છે કે હપ્તા ભરો ને કા ફાઇનાન્સ માં જેલ ભેગા થાવ આ ફાઇનાન્સ થઈ ગયો તારે ભરવાની તેવડ ન હોય તો આપણે ગાડી પાછી દઈ દેવાય મને તેટલી ખબર પડે હપ્તા ભરવાની તેવડ ન હોય ને તો આપણે ગાડી પાછી દઈ દઈએ પણ તો ઈ સમાજ વતી જે તમને ખબર પડે
ભલે ગમે તેવો તમે એમ કહો છો કે ગમે તેવો તો સિંહ ભાઈડો તો ભાઈડે ને એટલી તો ખબર પડવી જોઈએ કે આ બાયડી નફરકી છે ને રાંડ છે ને મારે જોતી નથી, મારે છૂટું કરવું છે, એવું કાન જ કહેતો હે? એવું ચોખ્ખા શબ્દમાં એવું કાન જ કહેતો કે આ બાયડી મારે જોતી નથી, મારી માથે એના ભાઈડીને ફોન આવે છે. કેસ કરો એટલે એને પાસે એક કેસ હું કેસ વધે કરું? એટલે પાછું મારું કહેવાનું એમ છે કે વાત કરે કેસ પાછો ન બીજો થાય, કેસ કરો એટલે આમાં તો એ બચારો બોલ્યો નથી ને કાંઈ મળ્યો નથી, સીધોડામાં પગ લાગ્યો નથી, એટલે ઈ મને એમ કે મારે છૂટું કરવું છે એટલે હું કેસ કરું એવું. તમે કહો છો એમ કેમ કહેતો નથી તો એમ કહી દો બચારો મરે ફૂડાઈ પાછો કાંઈ ઈ હું લેવા મારે પાછા છૂટા થઈ જાય તેથી રહી આપણે બીજી બાયડી કરી લઈએ, બાયડી ગઈ માં આપણે શું બાયડીનું કામ છે હે? એવા કેટલાય પડી જાય અને બાયડી હોય રે સામે બેઠી હોય એ બીજા ઘર કરી લે છે મારા ભાઈ અત્યારે, અને બાયડી કરી લે છે ઘર બીજા. ઈ કમલેશ બાપુ બનશે કેમ કે હવે બાઈ કરી રહ્યો યાર એક માસી એની જિંદગી બગાડી નાખી, હવે ઈ બીજી બાઈ નો કરે અટણથી બાઈ ભારણ થતી ને 33 કરોડ રૂવાડા ઉભા થાય ક્યાંક મારી બિચારો રહ્યો ને એટલે 33 કરોડ કોકના રૂવાડા ઉભા કરી નાખે ભાઈ, કોકની માં આણી નાખે છે. મારી જિંદગી 8 વર્ષથી ખરાબ કરી નાખી, ભણનો દીકરો એક દીકરો દડવામાં આવે અહીંયા કણે 500 અને ઈ તમને એમ કહે છે કે 500 જણા અમારા ગામના, હું કહું તો ગામના હું લેવા વાહના જ બોલાય ને ભાઈ, વાહના પર 5 ભાઈઓ છે કે નથી તાર હે? 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો, 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો, હા ઈ મારા ખોટો છે કેમ કે એને આટલે ભગવાન મજા આવતી 5 જણાનો સપોર્ટ લઈને આવ્યો, મારે જેલમાં જવું નથી, મારું કહેવાનું એમ છે કે મારે ભાઈ જેલમાં જવું નથી અને મારે ખોરાકી લાવ્યા એટલે પછી આવું હાલ તો રૂપિયા લઈને મારે રૂપિયા આપણે કોરાટે એવું કહે કે ન કહે કે ભાઈ મારે ખોરાકી નથી ભરવી, મારે સમાધાન કરવું છે, મારે મારી બાયડી તેડી લેવી. એના ધણિયાની ભાઈ બે બારે જ વાત ન કરે ગાલે ભાઈ હું માથાકોટ છે જવા દો વાત પતી ગઈ, ઈ તો જેને પસ્તાવું હોય એની વાત છે. એટલે કોણ એમ કે હું સામેથી એમ કહું એક તો અરે આમ જ આવે તો ભાઈ આમાંથી એમ તો ભાઈ આમાંથી ઈ આપણે હું સામેથી એમ કહું કે મારા વિરુદ્ધ આવું ભાઈ તાર હું કરવાનું થાય છે એમ મારે હું એ ભાઈ આંગળી ચીપટી આવી છે પરાણે હું એનું ઘર માંડું. અરે ના એમાં કાંઈ શિફ્ટ કોઈ નહીં કાંઈ વાંધો બેન અહીં બાપા એવું અને તમારે થોડું બાઈ નો નમા ઈ તો આફડો દીકરો વળ ખાઈને ગમે પૈસા લેવાય, તમારે ક્યાં નમવાની જરૂર છે? ઈ તો ઈ આફડો ગમે જમીન બમીન વેચી નાખીને બાકી પૈસા દે ખોરાકી ભરી છે નગર જેલમાં જા, ઈમાં આપણે ક્યાં નમવા જેવી વાત જ છે? ભલે મારો દીકરો જમીન વેચી નાખે એટલે હું એને એવું કહું છું જમીન વેચને, હું તો એને સુધારવાની વાત કરું છું કે તારે ખોરાકી ભરવી નથી ભાઈ, તારે ખોરાકી નથી ભરવી, તું એમ ક્યાં કોરાટે તું એમ કહી દે કે ભાઈ મારે આ બાયડી સમાધાન કરવું છે, મારે ખોરાકી ભરવી નથી, મારે તેડી લેવી છે, એવું તો વાત નથી. તને કોઈ મારો કોઈ માર ખાઈને પડ્યો રહી વાત કરી કેમ નહીં, મારું કહેવાનું એટલું થાય છે કે ગમે તે વાત હોય, ગમે તેવો વ્યક્તિ હોય, ગમે તેવા બાંધણા થયા હોય, એ ભાઈ તમને ખબર છે ને અત્યારે રેપના કેસમાં માણસ જાય છે તોય સમાધાન કરી નાખે જાય છે, ભાઈ મારી ભૂલ થઈ ગઈ સમાધાન કરો, છૂટું કરી નાખો. કોઈ મારે તેને કઈ થોડીક બહાર ખાઈ લેવી હવે તો ભાઈ રાખી કે ખાવી પડે એવું થોડું ચાલે પણ ખાવી પડે તો કે દે એવા દડવાની બજારમાં માર ખાવે, એ તો તમને ક્યાં એ દડવાની બજારમાં એવો કેદી છે બેન રેકોર્ડિંગમાં કહે છે કે તમે રેકોર્ડિંગમાં કહે છે, તમે માની લીધું ભાઈ મારી માથે પોઝિશન થાય છે, તમે માની મારી વાત હે, તમે એની વાત સાંભળીને તમે વાત માનો છો, તમે મારી વાત તો તમે સાંભળી નહીં કે બેન તારી માથે હું કર્યું સીવડે એને મને 3 વર્ષની આકલ રાખી નિરાતે રહેવા ન દીધી, મારી હાહુ દરવાજો બંધ કરીને મને અંદર ને અંદર રાખતી, મારું શ્રીમત નથી કર્યું ભાઈ, અંદર ભાઈ હારા મારાને દીકરા હોય ને એનું શ્રીમત તો કરે હો, માવતરને મુકાઈ દીધા તરતો તરત 4 મહિનામાં મારું શ્રીમત ન કરવા દીધું, ઈ એટલે બધા હલામણા દીકરા છે. ઈને તો બધા મુકાઈ જાય પણ તમે 8 વર્ષ ઈને મૂકી દીધો બાકી મા બાપ ને ન તો હું એની પાસે રહું હે, અને એવો ક્યાં એવો લખાણ કેવો કે મા બાપ ને તમારે મૂકી દેવાના લગન પછી અને એવું બધું હતા એમાં મા બાપ ને મૂકી દેવાનું એને કેવું બધું કામ કરે બહુ ખરાબ કર્યું ગણે આવડો કમલે સારો હરામી તો ગણાયો હે, એટલે એવું બધું કરવાનું. તમે ત્યાં 5 જણા પૂછો કે આ બાઈનું શ્રીમત કર્યું છે, આ બાઈ ને માના તે મારી હતી નથી મારી એવું તમે પૂછી લ્યો ને સમાધાન કરો. કમલેશ રાઠોડે મારા મામા ને મારા મામા મારા ઘરે આવ્યા ને તો કમલેશ રાઠોડે એને માર્યા અને એને બટકો હોદન ભરી લીધો હે, એટલો બધો હારા મારા દીકરો હાથનો આલ્યો બસ મોટોથી બટકો ભર્યો કેમ કે હાથ કામ કરવાનો બટકો ભર્યો હોય એની જીભ તો બહુ હાલે છે, તમને ન હોય એવી વાતો કરવામાં બેન પણ તમે ખરેખર તમે બોલતા નથી, તમે હાવ હુંવારા છો ને ઈ એક સારી વાત છે. કોઈ બાઈ એટલું નહીં બોલતી, તમે હાવ ખોજા છો ને જેને તકલીફ થાય ને એને ખબર હોય, તમે ના એટલે હું તમારો વખાણ કરું છું, ખરેખર તમારી જીભ નથી, તમે બોલતા નથી, તમે તમારા મોઢે જ એવું કીધું કે જેને હાથ ન લે ની બટકા ભરે ભાઈ, હું કોઈ દી 3 વર્ષમાં હું બોલી નથી પણ મને બોલતી કરાવી મારા વરે હે, મારી માથે ન હોય એવા કીધા અને કઈ એવી બાયડી છે કે જે ઘરવાળાની હદ બારે સહન શક્તિ કરે ને ન બોલે એવી બાયડી કઈ છે હે? આટલું બધું સહન તમે કરી શકો, બીજાનું કામ નથી, આ તો બીજાનું કામ છે જ નહીં. તમે 5 જણાને કામમાં આવીને પૂછી જાઓ, તમે 5 જણાને પૂછી જાઓ અહીંયા આવી જો મારું હૈયું ભરાઈ ગયું આ બેન માં તમને એમ કહેશે કે હું મારા ગામના 5 પટેલ
પટેલ ને હું બોલાવી પટેલ ને શું લેવા ભાઈ આપણે દલિત મરી ગયા છે કોઈ હે એના હા, ભાઈઓ એટલે નથી એને બીજી નાચના ધમકી મારતા હતા. આપણે નાચના મરી ગયા હતા એટલે બીજી નાચના હતા. હા, એમ નહીં એના ભાઈઓ નથી ભાઈ હે એના ભાઈઓ નહીં તમે હા, તમે એ આપણી નાચ તમે મરી ગઈ હતી. તમે એને પૂછી આપણી ન નાચ મરી ગઈ હતી એટલે તો બાવા નાયર ને એવા ધમકી મારતા હતા. અને મારી વાત સાંભળો ઈ તમને એમ કે છે કે અહીંયા કણ આવતા હતા એના ભાઈડા તો એના મારા ભાઈડા ત્યાં આવતા હોય તો એના માવતર મરી ગયા હતા એના આજુબાજુ વાળા મરી ગયા હતા કોઈ મેં હું ત્યાં કણ અડો ખોલ્યો તો કોઈ માણા એમ ન ગયા કે 500 જાય છે ને 500 આવે ભાઈ તમે હું દલાલું કરો છો તારી બાયડી આવી બધી છે હે એવો બધો તો એની પાસે એવી કઈ પુરાવો નથી ભાઈ ઈ તો ખોટી વાત. 500 જણાનો હોય એટલા બધા. ઈ તો આપણે માની 500 જણાનો હોય. 200 જણા કદાચ હોય એમ. આ 200 જણા કદાચ હોય તમે એમ કહો 200 જણા તો મારા ઘરે વાળા ફરતી કોક ને કોક આવે અત્યારે પાડોશીના ઘરે જાય ને સમજાવવાની વાત કરું છું. સમજાવવાની વાત કરું છું કે આ ભાઈ આના ઘરે કેમ આવતો હોય છે તો કે ઈ તો બધા એના ભાઈઓ મેળા જો આપણે સમજાવવા માટે કોઈ પણ માણસ આવે કે ભાઈ આ એક પછી એક તારા હાહુ આરે વ્યવહાર નથી તારા હાર આરે વ્યવહાર નથી તારા અરે, તારા કોઈ બીજી હગા આરે વ્યવહાર નથી સમજાવવા આવે, તો એમાં બીજી કોઈ એવું ન હોય. તારા ઘરે શું કરે છે એવું એને પૂછી કોઈ ન આવ્યું અને 3 વાર હું અહીંયા કણી એવા કરતી હતી ધંધા તો 3 વાર એને મેં રાખી હું લેવા તરત વાત કર્યા ને કે મને એમને કાઢી કેમ ન મૂકી કે ભાઈ મારા તારી મારી વાયડી જોતી નથી અહીંયા ન હોય એવા ધંધા કરે છે મને આ નો મને ગમતું જ નથી આ વાત કોક મારા ઘરે આવે ની એવું એને કાનો કર્યું તો 3 વાર એને સહન કર્યું કે મેં સહન કર્યું ભાઈ તમે સહન કર્યું. એને બિચારા કાંઈ કર્યું જ નથી. એને આ ખરેખર મારો એક નિર્ણય મારો એક કાર્યકર તરીકે હું તમને શાબાશી આપું છું. તો તમે એટલા બધા ખોરા છો ને વાતવાળાને બોલાવી લેવાય વાતવાળાને એમ કહેવાય કે આ બાયડી તમે મને ભટકાવી દીધી ભાઈ મારે આને છૂટવું જોઈએ મારે આ જોતી નથી એવું વાતવાળાને આપણે કહી શકીએ ભાઈ બધાને ખબર પડે છે વાતવાળા હોય ને વાતવાળા એને આપણે બોલાવીને એને આપણે કહી શકીએ તમે છે ને આવડો કમલેશ રહ્યો ને કમલેશ ઈ હરામી ગણાય કેમ કે તમે છે ને તમારી જીભાન નહીં તમે બોલો નહીં અને આટલું બધું તમારું ભોળપણ ને આવડો માણસ તમે મને બોલાવી મારા ભાઈ મેં તમને શાંતિથી પહેલા પૂછ્યું કે તમે મારો વિડીયો વાયરલ કરો કે ન કરો મેં તમને વાત કરી પહેલેથી કે ભાઈ મારા લગ્ન થયા મને જોવા આવ્યો મારી હગાઈ કરી મારા લગ્ન થયા તો 500 માણસ લઈને આવ્યો છે જા બગડ્યું એટલે એક માણસ લઈને ન આવ્યો એનું કઈ કારણ ખરું હું મને અહીંથી કાઢી મૂકી મારા છોકરા એને લઈ લીધા મારી વાત સાંભળો મને એને વિચાર લ્યો ને એક માણસ લઈને ન આવ્યો એ માણસ ઘરે જ કેટલો આવ્યો કયા ઘરે આવી ગયો છે તો એને પણ મારા કેસ કરવાની વાટ જોવાની ન હોય 1 મહિનો થાય ને બાયડી રિહામણે બેઠી હોય ને એને તરત છૂટા કરી નાખવાના હોય શું કરવાનું હોય એનું છૂટું કરી નાખવાનું હોય કે આ બાયડી વહી ગઈ મારે જોતી નથી મારી માથે કેસ કરે ને પેલા હું આને છૂટી કરી નાખું એવું એને કાનું આવડ્યું હે અને બીજા નંબરમાં એમ નહીં બીજા નંબરમાં વાત ઈ છે જેટલો વિવેક છે ને એટલો શર્મા ન હોય આમાં મારી પાસે તો તમારી પાસે મારી વાત સાંભળો વાત ઈ છે એને વાતવાળાને લઈને કોઈ આવવાનું વાતવાળાને લઈને એને આવવાની ફરજ નથી કે ભાઈ મારી વહુ રિહામણે વહી ગઈ છે હાલો ભાઈ વાતવાળો શોધું મારો ભાઈ છો મારે ન્યા જવું કા ન કર્યું હોય ભાઈ હે ઈ હું ગાંડો છે એમને ઈ હું ગાંડો છે નાનો ગુગો છે 6 મહિનાનો એને ખબર નથી પડતી તમારી જેટલું વાન એને કદાચ ન હોય મારા માનવા પ્રમાણે કા ન હોય એને બધે ખબર પડે તો તમારો સહારો કા એને લીધો એને ખબર ન પડતી હોય તો હે મને ખબર નથી પડતી એટલે મેં કોર્ટનો સહારો લીધો હે મને ખબર નથી પડતી એટલે મેં કોર્ટનો સહારો લીધો કે ભાઈ મને મારો ઘરવાળો તેડવા નથી આવતો અને આવી રીતે હેરાન કરે છે ને ખોટા ફોન કરે છે મારા ભાઈઓને મારા બાપને બધાને ગારું દે અમારી ભૂલ એટલી મારા ભાઈ અમારી ભૂલ એટલી કે અમે રેકોર્ડિંગ ન કર્યા કારણ કે અમે એના જેટલા ત્યારના દીકરા નથી અને એની સતુરાઈ એટલી છે કે એને મારી બેન આરે સારી રીતે વાત કરી નહીં અને મારું પ્રૂફ લીધું કે એની બેન નથી હારી એમ કહેવાનું એનું છે હે એ એટલો ત્યારનો દીકરો બેન તમારી બેન એવું કહેતી હોય તેમાં હું કરવા લો કયો છું એમ નહીં એને એટલી સતુરાઈ એટલી આવડે છે કે એ કોકની એને જુનાગઢ જવાની ચાલો ઈ મને કે મારી બાઈના નંબર તમે દઉં મારી બાઈને જઈને ફોન કરીને પૂછો કે આ કેવો ખરાબ છે એટલે તરત જ હમણાં કે કેમ કે મારા ઘરની બાઈ કઈક આવડો હરામીનો છે તો હું આવું એટલે હું એને એવું કહું છું કે હરામી છે હે હું તમારી વાત નથી કરતો હું મારી વાત કરું છું એમને મારું કહેવાનું એમ છે કે મારા ઘરવાળાને એવી સલાહ સૂચના લેતા કેમ ન આવડ્યું હે પણ હવે આ સલાહ મને દીધી એટલી એને તમે દીધી વાત પણ એને બસાયો સલાહ દીધા જેવો રવા નથી તો એટલે કોરાટે આવે ને ભાઈ તો હું એની પાસે જાતી કે તારામાં શું કરવાનું છે મને તારે તેડી જવાની છે ભાઈ સાહેબ શું કરવું છે હમણાં હજના છેડા થઈ ગયા છે મને 5 જણા કહે છે મારા છોકરાને જરૂર હોય એના બાપની ભાઈ આપણે નિરાતે રહીને તો કાંઈક સારું લાગે અને છોકરા મોટા થયા પછી એના બાપ પાસે હું જાઉં ને એ કાંઈ બહુ વ્યવહારની વાત નથી ને સારું ન લાગે હે તો હું એને નહીં સમજાવતી હોય તો એને એવું બધું તો કાંઈ રેકોર્ડિંગ કર્યું નથી તમને નથી સમજાવ્યું એને એવું બધું નરહી વાત બધી પકડી રાખી નરહી વાતનું રેકોર્ડિંગ એને રાખ્યું નરહી વાત તમને આપી એને સારી વાત કાનું આપી કે મારી વહુ મને એને એમ થઈ ગયું ઘર મારું અને હેન્ડલ મારી બીજા વાત સાંભળો ને એવા કરે એટલે એને થઈ ગયું કે આ ભાઈ મારી અને હેન્ડલ બીજા
એની બેન થોડી રહ્યા છે એની બેનનો ઘરવાળાનો મને ફોન આવ્યો તો બેન તમારે શું કરવાનું છે? મેં કાંઈ વાંધો નહીં ભાઈ તમે આવો એના કમલેશને લેતા આવો મને તેડી જાઓ. તો મારા એ ભાઈએ શું કીધું તમારા બાપાની જવાબદારી તમે લઈ લો મને ફોન કરો. મેં કાંઈ વાંધો નહીં હું ફોન તમને કરું છું. એ ભાઈને કીધું તમને ગોવિંદભાઈ તમે અહીંયા આવીને તેડી જાઓ મને અને કમલેશને લેતા આવી જાઓ માને લેતા આવી જાઓ અને મેં સમાધાન કરીને મને તેડી જાઓ. તો મારા ઘરવાળાએ એના બનાવીને ફોન કરીને શું લેવા કીધું તારી બાયડી હતી તે એને ફોન કર્યો હે આવું બધું બોલવાનું હોય. એના બનાવીને કમલેશે એમ કીધું કે તારી બાયડી સાથે તું સમાધાન કરવા જાસ હે તો ભાઈ વર તો બધાય ના આવે હો બાપા. તે સમાધાન કરવા વાત કરવા વાળો વયસમાં રહેતો હોય ને માથે લેતો હોય ને તો એની મને બાયડી કરી નાખે એમ એની મને બાયડી કરી નાખે એ કઈ વ્યાજબી છે? તમે દાજ વરી જાય દાજ તો ભાઈ 7 વર્ષની ભેગી થઈ છે અમને દાજ ન હોય. હું તો મારા ઘરવાળાને ઠપકો દઉં છું કે તું અહીંયા આવ મારી પાસે વાત સાંભળ એટલે પછી પાછો ડાયો થઈ જાય તો એ ભાઈ જો આમાં બીજું તો કઈ લાંબા ટૂંકો તો થાય નહીં. હવે હું ખોરાકીનો કેસ કરું મારી વાત સાંભળો એ વિડિયો વાયરલ તમને ફોન કર્યો મારી વાત સાંભળો મારો દીકરો આગળ હડતો પણ એવા તો કેટલાય બનાવશે મારા ભાઈ જેને ખોરાકી નથી ભરતા ને એની દીકરા જુવાન થઈ ગયા એના ઘરે છોકરાની વહુ આવી ગયો તો એના ઘરવાળા જેલમાં રહે. ચોખ્ખી સલાહ છે મારો દીકરો છૂટવો ન જોઈએ ભલે જેલમાં રહ્યો. હવે એને પણ ઉધી પણ આવી ગયું ભાઈ હવે ભલે છૂટી જવું ન છૂટવું એ એનામાં છે. તમે મને કેમ કહો છો બેન તમારી વાણીને તમે આમ રાખો હું જાન થઈ જાવ હાલો મન થઈ જાવ પણ તમે એમ કહો છો કે તેડી ગયા પછી કઈ નહીં થાય એની ગેરંટી કોણ લે? તો હું એમ કહું છું કે મને એ તેડી ગયા પછી એ આવા ઊંધા રોલ નહીં કરે. મારા ભાઈના મરી ગયેલા વિડીયો એને ઓલા હું ક્યાં ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા તો એ એવા ખેલ નહીં કરે એની ગેરંટી શું છે? મારા હગાવાલે ફોન નહીં કરે એની ગેરંટી શું છે? મારા એ ઊંધા નામ નહીં લે એની ગેરંટી શું છે? બેન આ તો બીજા માણસો અજાણ્યા માણસ ફોન કરે તો એ તો એને કોઈ પણ ન થાય. આપણી બાઈના ઉતરાના કોક લઈ દીધો થાય કે મારા ભાઈનો વરે મરી ગયેલા વિડીયો મોકલો મારા ફોટા આખા વાઘરેવાડાના બાજુમાં મોકલા તો એને એવી કરવાની થતી નથી ને એ એવા નહીં કરે ખેલ એની ગેરંટી શું છે ભાઈ? હું ગેરંટી દઈ દઉં કે ભાઈ મારા ફોન કોઈને મારા ભાઈડેના ફોન તને તારા ફોનમાં નહીં આવે બરાબર. અને તો એ એમ કહે છે કે મારા એના ભાઈડેના મને ફોન આવતા હતા તો મારા વરના નંબર એના પાસે ક્યાંથી ગયા એ તમે મને કહો હાલો હે? મારી પાસે તો ફોન હતો નહીં એને તો મને કોઈ ફોન લઈ નથી દીધો અને અમે અહીંયા રહેતા એમ કહે કે હું દડવા રહેવા વયો ગયો તો દડવા રહેવા વયો ગયો તેને આડોશી પાડોશીના નંબર એને શું લેવા જોઈએ ઈ તમે મને કહો. એવું છે કદાચ ઈ નંબર છે ને ઘરે ઘરે કદાચ એને પત્રિકા છાપી દીધી હોય દડવામાં કે ભાઈ હું ફલાણા ભાઈ જમાઈ છે ને મારો નંબર કોઈ પાસે ન હોય છે એની દાનત જ એવી છે ઈ એવો જ છે ગમે તેના પેટમાં કરી જાય નંબર લઈ લઈને પછી એની હારે ન હોય એવા વાતો કરે. મારી બાયડી આવી ભાઈ મારા વિડિયા એને કેવી રીતે મોકલા દડવાની ઢીંગલી છે આ દડવાની છોકરી છે એવા કરીને ગ્રુપ છે આખું એવા ફોટા હું તમને બતાવું મારી પાસે એનું રેકોર્ડિંગ પડ્યું છે કેટલા વ્યક્તિને એને રાખ્યા છે મારા ફોટા દેવા હાટુ થાય આપણી બાયડીને મારી વાત સાંભળો આપણી બાયડીને આપણે ફોટા કોકને દઈને ભાઈ એટલે ગમે તે વાત થાય કોઈ પૂછે નહીં તારી વહુના ફોટા તું અમને શું લેવા મોકલે છે એવું કોઈ પૂછે નહીં ભાઈ હે હવે ધરાણા જ ને ધરાણા હું ધરાણી તમે મારી વાત સાંભળી જ નથી હું ધરાવ કઈ રીતે બેન એમાં શું છે 7 વર્ષનું ભેગું થયું છે ને તમારે એટલે તમારે લાંબુ થાય પણ હવે તમે જે કાંઈ મને વાત કરી એ તમારે આવડા કમલેશ રાઠોડ સામે મૂકવો હોય તો તમે કયો તો આ ઓડિયો તમારો ચડાવો ભાઈ આ અરુણાબેને આવું કીધું કમલેશભાઈ આવું કહે એવું તમારું ઈચ્છા હોય તો તમારે ઓડિયો ચડાવવો છે ને તો મારી વાત સાંભળો કે મને હવે પૂરું થઈ ગયું ભાઈ તમે મારી વાત તો સાંભળી જ નથી. તમે નો હોય એવા મને પોઈન્ટ દઈ દઈને તમે મને બોલાવરાવી છે તમે નો હોય એવી મને પોઈન્ટ દીધા અને નો હોય એવી વાતો મારી પાસેથી લઈ લઈને તમે હવે ઓડિયો મૂકો છો. તમે મારી વાત કાયદેસર કેમ ન સાંભળી? મારે મૂકવાની જરૂર નથી નહીં મૂકવું કાપી નાખો વાત કેમ કે મારે તો કઈ મૂકવાનું એમ નહીં તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી. લગ્ન કર્યા પછી તરત મારી બેન બનાવીને મને મુકાઈ દીધા મારા વ્યવહાર મુકાઈ દીધો વાત મુકાઈ દીધી વાત ઘડિયાને મુકાઈ દીધો મારા માવતર મુકાઈ દીધા મારું શ્રીમત ન કરવા દીધું 3 વર્ષ મારા માવતર મુકાઈ દીધા સમાધિ લઈ લો મને એકવાર થોડો ગા ઘરેથી તમારો પુત્ર એવી વાત કેમ નથી મુકતા તમારો પુત્ર એની છોકરી આ 7 વર્ષથી એની છોકરી એને છોકરીને હાથ છે તો આ બેનની સલાહ સૂચના કોક લીએ આ બેન જાય ક્યાં કણ કોલેજનો ગેસ ન કરે તો જાય ક્યાં કરે હે ખાતા તોરા કોઈ રીહામણે બેઠા રહે ને કોઈ ગેસ ન કરે એવો કે બનાવ બન્યો છે હવે 7 વર્ષથી જે દીકરી રીહામણે બેઠી છે એ ગોળકીનો ગેસ નથી કરતી એવો બનાવ કે બન્યો છે ઘર કહું છું તમે અમે આખું ઘર પગે લાગી
એમ તમારો નહીં. કૂતર્યો એવા કોઈ એવા તમે વાતે મને મને પોઈન્ટ ન છોડો. આપો ભાઈ, સાહેબ કરીને બોલાવવાના, તમે મને પોઈન્ટ ન આપો. તમે મારી વાત સાંભળો કે આ બેન તમારી વાત સાચી છે. દીકરીઓ રેહામણે આ બેઠી એક હોય ને કલાક ઉપર તો થયું ઈ બેન. કોરાટે જાય, એ બેન, આ ઈ એક કોરાટે કલાક જાય, થઈ, ખોરાકીનો હજી એક કેસ કલાકમાં મૂકે. તમે વાત અને નથી કરી ખોરાકીના શકતા. કેસ મૂકવાનું કારણ જ ઈ હોય પણ કે એક આપણે એને કલાકમાં ધમકી થયું. આપીને તો એ આપણને નિરાતે લઈ એ જાય, બેન, રાજીપે એક રાખે. કલાક હે? ઉપર થયું. કોઈ વ્યક્તિ એવું ન હોય કે બે ઘર કલાક. બગાડવા હાટુ થઈને કેસ કરતું હોય. બેન, તમને ઈ તો એક ખબર કલાક. પડે ને. હે? એ બેન, એક કલાક એમ ઉપર નહીં, તમને થયું. ઈ તો ખબર પડે ને કે એક આપણે કલાક. કોઈ વ્યક્તિ કેસ કરવા જાય તો એના ઘરોઘર હશે, એના ઘરવાળાથી ઠાકી છે, કંટાળી છે, ત્યારે બેન, ઈ કેસ કોઈ કરવા વાતે ગઈ હવે છે. તો હાવ તો હે? કરો એમ કહું. પણ હું તો તમે મારી વાત સાંભળતા નથી એટલે પણ મને હવે ભાઈ જોર આવે સાંભળી લીધી ને, બોલવાનો. સાંભળીએ. પણ હવે કહું છું, હું તમારો સાંભળો કૂતરો. છો તમે હું સાંભળું મારી વાત? તો હું હવે હું તમે તમારું મારી વાત હું પડખું લઈને સાંભળી? આવડા કમલેશને ધમકી મારું. ધમકી મારવાની હું ક્યાં તમને વાત કરું છું? તમારે તમે મારી કમલેશની હવે વાત તમારે સાંભળી, હું સાંભળું? તમે કમલેશની વાત સાંભળી, મને આખા જે મારા યુટ્યુબ જોઈ છે એ બેન, બધા એમ એક થૂ થૂ કલાક. કરે છે મારી માથે થૂ થૂ કરે એક છે કલાક કે ઉપરનો. સગનભાઈની છોકરીએ આવું કર્યું છે. પણ હે ભાઈ, એક કલાક, તો હું આ 7 એક વર્ષથી અહીં કલાક બેઠી થઈ. છું, મારા ઘરવાળાએ મારી માથે હું કર્યું એવું તમે ન મૂકો. હે? તમે કાંઈ વાંધો એવું નહીં, ન મૂકો. એ રાખું છું હું અત્યારે કોર્ટના કામથી છું, હવે રાખું છું. એમ નહીં, તમે એવું મૂકો કે ન મૂકો મારી માથે મારું કહેવાનું એમ છે. હા, હે, હું તમે એની મૂકું વાત છું સાંભળીને અત્યારે તમે તમારું. યુટ્યુબમાં ચડાવી દીધું તો તમે મારી વાત ઈ સાંભળતા કેમ નથી કે હું રીહામણે બેઠી છું 7 વર્ષથી, મારો ઘરવાળો 500 જણાને મોકલો પણ એ ખુદ તેડવા આવ્યો નથી. હે? હા, ઈ ઈ મારો ખુદ ઈ તેડવા આવ્યો ખોટીનો છે નથી. હારો. તો મારે 500 જણા ભેગું ન ઈ રહેવું ખોટ- હોય, વાતવાળા ભેગું રહેવું ન હા. હોય, પણ એને ભેગું આવી ઈ અને ખોટીનો તેડવા આવવું છે. પડે. આ હે? કમલેશ એને- એની ખોટીનો છે. ઈ છે ને, ઈ તમે ને ખરેખર તમે સાચા છો એમ એવું તો નહીં, હું તમે તમને. મને પછી એવી સલાહ આપો છો કે ભાઈ માવતર હારા માવતરની દીકરી હોય ઈ વહી જાય. ભાઈ આપણે ની કાઢી મૂકે, એને આપણે જોતી નથી, મારી આવું ન એવો શબ્દ મને બોલે, હું 4 હા. વખત વહી ગઈ ભાઈ એવી રીતે પાછી. હે? 4 સાચી વખત મને વાત. ઘરની બહાર કાઢી મૂકી. કાંઈ તો વાંધો 4 નહીં, હાલો, વખત હવે બસ હું હવે. પરાણે વહી બસ જાવ એની હવે. પાસે. બેન, હે? બસ હવે હું કંટ્રોલ પરાણે કરો વહી જાવ તમે. એની પાસે. બેન, હશે હે? હાલો જવા દો. હશે હશે, જવા હશે દો. એટલે હું તમે મારી વાત તો સાંભળીને નશે હશે શું કરો છો તમે? પાછા સારું લગાડવા મને કાલે- હશે શબ્દ બોલો છો. હે? હશે બેન, સારું હવે લગાડવા તમે મને હશે બોલો છો તો તમે એમ કેમ નથી કહેતા કે બેન મારી દીકરી હોય ને રીહામણે બેઠી હોય ને તો હું ખોરાકીનો અમારી કેસ દીકરી કરાવડાવું. નિયામણું કાઢે હે? ને બેન, અમારી દીકરી નિયામણું હે? કાઢે ને એટલે હું એને કહી દઉં કે મોનો ખોટો પી જા. એમ નહીં તો એટલે પરાણે મારી આપણે છોકરી અંગત કરી નિયામણું જાઓ. કાઢે. હે? એમને મારી પરાણે છોકરી આપણે નિયામણું અંગત કાઢે. કરી જાઓ. મારી છોકરી નિયામણું ન કાઢે. પણ આપણી છોકરી આપણે રીહામણે બેઠી હોય ને તો નો એને હાથ કાઢે એમ વરસ થઈ કહું જાય ને એટલે આપણે એને એમ જ કહેવું નો પડે કે કાઢે હવે બેન. ખોરાકીનો કેસ કરો નો આની માથે, કાઢે એમ બીજો તો કહું છું કઈ બેન. લાગુ પડે નહીં. અમારી હે? છોકરીઓ રીહામણા નો 5 કાઢે ને અમારી તમારી કાઢે જેવા અમારી નો હોય. તમારી જેવા સમાજ સેવક હોય ને એ એમ કહે કે ભાઈ તમે 7 વર્ષથી હું બેઠા છો આનમાં ખોરાકીનો હશે, કેસ હાલો, આપી જવા દ્યો. દ્યો. હે? હશે હવે. નો હશે, કહે? માફ કરો. એવું કોઈ કેક નો કહે. તમે મને ઈ તો કહો. માફ કરો. હે? માફ કરો મોરારી. તમારે મારી વાત સાંભળીને તમારે ઓડિયો મૂકવો જોઈએ કે આ બેનની વાતે હું સાંભળું, કમલેશની વાતે હું સાંભળું, એક કલાક પછી થઈ. તમારે ઓડિયો ચડાવાય. ડાયરેક્ટ મારા ઘરવાળાની વાત હશે, સાંભળીને હવે. તમારે વિડીયો હશે. મેસેજ ન મોકલાય. અને મોકલો તો મોકલો પણ ખાલી વાત મૂકવી હતી, મારો ફોટો મૂકવાનો તમારો અધિકાર નથી કોઈ. બેન, ફોટો તો તમારે- તમે અગાણ ઈનોય મૂકી, તમે- તમારો તમે કયો એટલે મૂકી, એનોય ફોટો મૂકી દો, કાંઈ મજૂરી નો તમારે નહીં મારો કરો. ફોટો હું લેવા મૂકવો છે મારું કહેવાનું બેન, એમ ઈ છે. બધું ઈ તો એની બાઈ છે ને એટલે મૂકો. કહી દીધું, તમને કમલેશે કહી દીધું કે અમારી વહુ છે ને આગી હું વાત કરું છું. પણ ઈ તો સાચી તમે વાત છે, કઈ તમારો રીતે- ફોટો નો મૂક્યો તો તમે- સારું હતું. જેલમાં ગયો ને ઈ તમે શેના આધારે તમે એ વાત સાંભળી લીધી ને ઓડિયો મૂકી દીધો? મારું ઈ કહેવાનું જેલમાં ઓડિયો તો ગયો હું લેવું તો છું. ઈ ઓડિયો ભલે જેલમાં ગયો મૂકો તો પણ મારો મૂક્યો તો. ફોટો મૂકવાનું કાંઈ કારણ ખરું? તમારે કાંઈ તમારી પાસે સાબુતી છે કે હું નથી હારી એવી કાંઈ સાબુતી છે એટલે તો મેં તમે તમને ફોટો નથી મૂકી હારા દીધો? એવો નથી હે? મૂક્યો બેન, મેં નથી હારા એના હે? માટે નથી તો મૂક્યો. પણ મારો ફોટો જોઈ તો ગામમાં મને કોઈ પૂછે નહીં કે તું યુટ્યુબ માં આવે છે બેન એવી રીતે, મને કોઈ પૂછે કે બેન, ન હવે પૂછે? ઈ તો આપણે મારે હે? સાંભળો. હવે પણ માણસ એકાબીજાને મર્ડર થાય તો આવે છે છાપામાં, ટીવીમાં બધે. ઈ તો તો પણ એવું મેં કોઈને બધું. મર્ડર કર્યા છે? મને આછા કરી નરકી બેન, કરે હવે મારો આ 3 ઘરવાળો. વર્ષ બિચારો હે? જેલમાં ગયો, એના માટે તો એ મર્ડર જેવું જ થઈ એ ગયું. મારી વાત સાંભળો, ઈ એમ કહે છે કે મને પાડોશીનો ફોન આવે છે, મને ગમતા નથી, પાડોશીની બાયડી છે, આયરની બાયડી છે, બાવેરની બાયડી છે, હાલો, તો મને હવે ફોન હું કરે. રાખી દઉં છું, બેન, મારી વાત રાખી દઉં છું. સાંભળો, મારી રાખી વાત દઉં છું. સાંભળો, ઈ એમ કહે હવે છે, રાખી તો દઉં છું, એને મારે આ નથી શરમ કરવી ન વાત. આવી. એમ નહીં, આ શરમ ન આવી, મારો ફોટો દેતા એને હજી શરમ ન હવે આવી મારા રાખી દ્યો. ઘરવાળાને. હે? મારો ફોટો દેતા મારા ઘરવાળાને શરમ આવવી જોઈએ કે મારી બાયડી છે, બીજા તો હલકી કરે હવે છે, હું રાખું એને છું. હલકી ક્યાં કરું? રાખું છું, હે? પણ રાખ.